નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 100 પોઈન્ટ્સ કરંટ અફેર્સ લઈને તમારી સામે આવ્યા છીએ. એટલે કે એક છેલ્લું રિવિઝન કરંટ અફેર્સની અંદર. તમને બધાને ખબર જ છે કે હવે 35 થી 40 ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતાઓ છે. કેટલા ક્વેશ્ચન્સ? તો કે 35-40 ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતાઓ છે. તો આ 40 ક્વેશ્ચન્સમાંથી આપણે એવો ટ્રાય કર્યો છે કે એટલીસ્ટ તમે આ સેશનને જોઈ જાઓ, 100 ટોપિક્સને, તો એટલીસ્ટ તમારા 20 to 25 તમારા ક્વેશ્ચન્સ શોર્ટ આઉટ થઈ જાય. તો આના માટે આપણે 4 એપિસોડ મૂકેલા છે. કેટલા એપિસોડ મૂકેલા છે? 20-25 પોઈન્ટ્સના 4 એપિસોડ મૂકેલા છે. સૌથી પહેલો એપિસોડ તો કે પોલિટીનો હશે. પહેલો એપિસોડ કે જેની અંદર ઇન્ડિયન પોલિટી કરંટ અફેર્સ લીધેલા હશે, 25 પોઈન્ટ્સ. બીજો એપિસોડ ભાર્ગવ સરે સાયન્સ એન્ડ ટેક લીધું હશે, જેમાં 25 પોઈન્ટ્સ લીધેલા છે. ત્રીજો એપિસોડ જ્યોગ્રાફીનો હશે, 25 પોઈન્ટ્સ. અને ચોથો ઇન્ડિયન ઇકોનોમી. આ કરંટ અફેર્સના સેશનની અંદર ઓનલી ને ઓનલી પ્રિલિમ્સ ને લગતી જોગવાઈ હશે, પ્રોવિઝન્સ હશે. ઓનલી ને ઓનલી પ્રિલિમ્સ. બીજી કોઈ જોગવાઈ આપણે મેઇન્સના અંદર મુદ્દાઓ જેમ આગલા કરંટ અફેર્સમાં લીધેલા છે, અહીંયા લીધેલા છે નહીં. તો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, ચલો તો હવે સ્ટાર્ટ કરીએ પોઈન્ટ ટુ પોઈન્ટ. તો સૌથી પહેલા એપિસોડ નંબર 1, ઇન્ડિયન પોલિટી, અને એના 25 પોઈન્ટ્સ. મિનિમમ 25 પોઈન્ટ્સ હશે. 25, ઓનલી 25 પોઈન્ટ્સ. તો સૌથી પહેલો પોઈન્ટ સાઇડ રિપોર્ટ. અને હું એટલા જ પોઈન્ટ્સ તમને કહીશ કે જે તમારે આ 20 તારીખે જીપીએસસી પ્રિલિમ્સ અને પીએસઆઈની એક્ઝામમાં તમારે જરૂર પડી શકે. તો હવે ડિજિટલ ઇકોનોમી, ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમીનો સાઇડ રિપોર્ટ આવી ગયો છે. તો રિપોર્ટ છે સાઇડ, SIDE. હવે આ સાઇડ રિપોર્ટ સૌથી પહેલા તમને એવું પૂછે કે કોણે બહાર પાડ્યો છે. સાઇડ રિપોર્ટ શેના માટે છે? તો કે ભારતની ડિજિટલ ઇકોનોમી કેવી છે. ડિજિટલ ઇકોનોમીનો મતલબ શું થાય કે આપણું જે પણ ઇકોનોમિક ગતિવિધિ ડિજિટલ લેવલ ઉપર, ઓનલાઈન પેમેન્ટ થી લઈને બધું, એને કહેવાય ડિજિટલ ઇકોનોમી. તો એનો રિપોર્ટ 2024 નો બહાર પડી ગયો છે. કોણે બહાર પાડ્યો છે? કયું મંત્રાલય છે? તો કે માઇટી. કયું મંત્રાલય છે? માઇટી. ડેટા અહીંયા લખેલો હશે, બરોબર? તમારે ખાલી મને સાંભળવાનો રહેશે. તો માઇટી એ મંત્રાલય છે. માઇટી એટલે કયું મંત્રાલય સર? તો કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. ઓકે, પણ હવે મંત્રાલય પોતે થોડી રિપોર્ટ બહાર પાડશે. એની જોડે કોઈ સંસ્થા જોડાયેલી હશે તો એ રિપોર્ટ બહાર પાડશે. તો કઈ સંસ્થા છે? તો કે ICRIER. કઈ સંસ્થા છે? ICRIER, ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન. તો આ સંસ્થા દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. કયો રિપોર્ટ? તો કે સાઇડ રિપોર્ટ. શેના માટે છે? તો કે ભારતનું ડિજિટલ ઇકોનોમી કેવી છે. તો કે ભારતનું ડિજિટલ ઇકોનોમી જે છે એ 3rd લાર્જેસ્ટ ડિજિટલાઇઝ છે. ધ્યાનથી સમજજો. અહીંયા યાદ રાખજો, ભારતનું જે અત્યારે સિચ્યુએશન છે એ US, ચાઇના પછી 3rd નંબર છે. ઇઝ અ વેરી વેરી પોઝિટિવ થિંગ. તો ભારતની ડિજિટલ ઇકોનોમી કયા લેવલ ઉપર છે વિશ્વની અંદર? તો કે 3rd લેવલ ઉપર, 3જા નંબરનો દેશ છે. એટલે ઇકોનોમી વાઇડ ડિજિટલાઇઝેશન. જેટલી મોટી ઇકોનોમી છે એ પ્રમાણે ડિજિટલાઇઝેશન પણ થયેલું છે. પણ તમને એવું પૂછે કે G20 નેશનની અંદર ઇન્ડિવિજ્યુઅલ યુઝર, ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત લેવલ ઉપર જેટલા G20 દેશો છે એમાં ઇન્ડિવિજ્યુઅલ યુઝર ઉપર ભારતનો કયો રેન્ક છે? તો કે 12મા નંબરનો રેન્ક છે. કયો છે? 12th નંબરનો રેન્ક છે. ચલો, હવે AI નો જમાનો છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ક્વેશ્ચન પૂછે તો કે બિલકુલ પૂછે. તો ભારતની AI પોઝિશન, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પોઝિશન કેવી છે? તો ભારત છે ને 11મા નંબરનો AI રિસર્ચની બાબતમાં 11મા નંબરનો દેશ છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં 16મા નંબરનો દેશ છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે, બરોબર? હવે તમને એવું કે ડિજિટલ ગ્રોથ જે છે, ડિજિટલ ઇકોનોમી છે, એનો જીડીપીમાં ફાળો કેટલો છે? તો બે ડેટા યાદ રાખવાના છે કે 2029 સુધીમાં આપણે જીડીપીનો 20% ફાળો આપીશું. જીડીપીની અંદર 20% ફાળો આપીશું. તો હાલ કેટલો ફાળો આપી રહ્યા છે? તો કે 11.75%. કેટલો ફાળો? 11.75%. આ વર્ષે તો કે 13.42%. ઓકે, આ ફાળો તમારે યાદ રાખવાનો. 2029 સુધી 20% સુધી આપણે એને લઈ જવાનો છે. ઇઝ ઇટ કોન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન. તો હવે આની અંદર સર રિપોર્ટ બનાવ્યો છે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે? કોઈ પણ કન્ટ્રીની તમે રિસર્ચ કરો, બરોબર, તો કયા મુદ્દાને ધ્યાનમાં લેશો? તો એક મોડેલ તમારે યાદ રાખવાનું છે, ચિપ્સ. કયું મોડેલ? ચિપ્સ. ચિપ્સ શું છે? તો C ફોર કનેક્ટ. આપણે કેટલા લોકોને કનેક્ટ કરી રહ્યા છે ઇકોનોમીની અંદર. H ફોર હાર્નેસ. I ફોર ઇનોવેશન કેવું છે ડિજિટલમાં. P ફોર પ્રોટેક્શન કેવું છે. અને S ફોર સસ્ટેનેબલ, ટકાઉ છે કે નહીં. તો આ 5 પિલર છે. આ 5 પિલરની અંદર 14 સબ પિલર છે.
અને આ 14 સબ પિલર ની અંદર 47 ઇન્ડિકેટર્સ એટલે પરિમાણ એટલે માપદંડો આટલા ચેક કરવાના. 47 માપદંડ દરેક દેશના ચેક કરવાના અને પછી આ રિપોર્ટ તમને બહાર પાડવામાં આવે. તો ધીસ ઇઝ કોલ્ડ સાઇટ રિપોર્ટ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો આની અંદરથી તમને ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતાઓ છે. તો હવે તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતની અંદર કયા રાજ્યો એવા છે જેમાં ડિજિટલાઇઝેશનનું લેવલ જે છે એ ટોપ લેવલ ઉપર છે? તો તમે સમજો, જેમ કે કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાના અને ગુજરાત. ધ્યાનથી સમજો. આ ચાર રાજ્યો. કયા ચાર રાજ્યો? પહેલું કર્ણાટક, પહેલા નંબર ઉપર કયું આવે છે? કર્ણાટક આવે છે. બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર આવે છે. ત્રીજા નંબર ઉપર તેલંગાના આવે છે. ચોથા નંબર ઉપર ગુજરાત અને પાંચમા નંબર ઉપર 5 રાજ્યો એવા છે કે જે ભારતની અંદર ડિજિટલ ઇકોનોમીમાં બેસ્ટ યોગદાન આપી રહ્યા છે. ક્લિયર? ચલો સેકન્ડ નંબરના પોઈન્ટ્સ ઉપર જઈએ આપણે. સોશિયાલિસ્ટ એન્ડ સેક્યુલર ઇન પ્રિએમ્બલ. તો હવે મુદ્દો એવો છે કે સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન થઈ. સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન થઈ છે. કયો કેસ છે? તો કે બલરામસિંહ વર્સિસ ભારત સંઘ 2024. કોર્ટનું નામ અહીંયા કેસનું નામ અહીંયા લખેલું છે બલરામસિંહ વર્સિસ ભારત સંઘ 2024 માં એક પિટિશન કરવામાં આવી કે ભાઈ આ જે ધર્મનિરપેક્ષ છે ને, આ ધર્મનિરપેક્ષ અને સમાજવાદ, આ બંને શબ્દોને તમે નીકાળી દો. આ બંને શબ્દોને શું કરો? જે ઇન્દિરા ગાંધી મેડમે ઉમેરેલા છે એને તમે નીકાળી દો. તો સુપ્રીમ કોર્ટે આ પિટિશનને ફગાવી દીધી છે. તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછી શકે સમાજવાદી કોન્સેપ્ટ ક્વેશ્ચન્સ. અહીંયાથી તમને પ્રશ્ન પૂછી શકે કે ભારતનો સમાજવાદી રશિયાના સમાજવાદ જેવો છે? તો કે ના. ભારતનો સમાજવાદ કેવો છે? તો કે ગરીબી નાબૂદ થવી જોઈએ, આવકની સમાનતા થવી જોઈએ, ગેટ માય પોઈન્ટ, રોજગારીની તકોનું સર્જન થવું જોઈએ. તો ભારતનો ધર્મનિરપેક્ષ એટલે કેવો ધર્મનિરપેક્ષ છે? તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછી શકાય કે ભારતનો જે ધર્મનિરપેક્ષ છે એ સકારાત્મક ધર્મનિરપેક્ષ છે. કેવો છે? સકારાત્મક ધર્મનિરપેક્ષ. સકારાત્મક ધર્મનિરપેક્ષ એટલે તો પહેલો શબ્દ ધર્મનિરપેક્ષ. રાજ્યનો કોઈ ધર્મ છે નહીં, એટલે પોલિટિકલ પિલર અને રિલીજીયસ પિલર બંને અલગ છે. બીજું તો કે દેશના લોકો કોઈ પણ ધર્મ અપનાવવા માટે સ્વતંત્ર છે. આને કહેવાય ધર્મનિરપેક્ષ. અને સકારાત્મકનો મતલબ થાય કે દેશ જે છે, રાજ્ય છે, તમામ ધર્મના વિકાસ માટે પ્રયત્ન કરશે. તો જે વેસ્ટર્ન કન્ટ્રી છે એ નકારાત્મક ધર્મનિરપેક્ષ છે, ભારત છે સકારાત્મક ધર્મનિરપેક્ષ છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ગુડ. તો હવે એક મુદ્દો ખાસ યાદ રાખજો કે આ બંને 3 શબ્દો એકચ્યુઅલમાં પાછળથી ઉમેરેલા છે. કયા 3 શબ્દો? તો કે પહેલું ધર્મનિરપેક્ષ, સમાજવાદ અને અખંડિત. કોણ ઉમેર્યા? ઇન્દિરા ગાંધી મેડમે 42મો બંધારણીય સુધારો 1976 ઉમેરેલા છે. તો આ પિટિશન અત્યારે રદ થઈ ગયેલી છે. ક્લિયર એકદમ? બિલકુલ ડન. ચલો હવે આગળ વધીએ. ધ્યાનથી સમજો નેક્સ્ટ પોઈન્ટ. હવે હું તમને અહીંયા એવા પોઈન્ટ્સ લઈ રહ્યો છું કે જે કરંટમાં છે પણ એને લગતા તમને કોન્સેપ્ટમાંથી ક્વેશ્ચન્સ પૂછી શકે. કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન તમને પૂછી શકે. ઓકે, કે આ કોન્સેપ્ટ છે તો શું કહેવા માંગે છે? તો જુઓ નેક્સ્ટ પોઈન્ટ કયો છે? તો કે જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા. કોણ બન્યું? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. 51 નંબરના 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બન્યા. તો હવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે કેવી રીતે બને છે? તો પહેલા 2 કોન્સેપ્ટ તમારે યાદ રાખવાના જ્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે. પહેલું પરંપરાગત, ટ્રેડિશનલ વેમાં. ટ્રેડિશનલ એટલે પરંપરાગત રીતે. પહેલા પરંપરાગત રીત ચાલતી હતી. 1993 સેકન્ડ જજીસ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે જે સિનિયર મોસ્ટ જજ એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનશે. ઓકે, ઇવન 1997માં થર્ડ જજીસ કેસમાં પણ સુપ્રીમ કોર્ટે કીધું છે કે જે સિનિયર મોસ્ટ જજીસ હશે, સિનિયર મોસ્ટ એ સૌથી વરિષ્ઠ હશે, ઓકે, એ શું બનશે? સુપ્રીમ કોર્ટના જજ બનશે. વરિષ્ઠનો મતલબ એવું નહીં કે ઉંમરમાં વધારે. વરિષ્ઠનો મતલબ એવું હોય કે સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ સમય જજ રહેલા સુપ્રીમ કોર્ટના જજ રહેલા વ્યક્તિ. ઓકે, એ નાની એજના પણ હોઈ શકે, પણ સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ એજ સુધી રહ્યા હોય તો એ સૌથી વધુ સમય સુધી સુપ્રીમ કોર્ટના જજ રહ્યા હોય એને વરિષ્ઠ કહેવાય. આ કોન્સેપ્ટ યાદ રાખજો. ઉંમરમાં સૌથી મોટા હોય એ નહીં. તો ચલો હવે તમને એવું લાગે કે સર 1993 પહેલા કેવી રીતે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક થતી હતી? અત્યારે તો વરિષ્ઠ શબ્દ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું. 1993 પહેલા કેવી રીતે? તો 1993 પહેલા સુપ્રીમ કોર્ટના જજ જે છે એ પરંપરાગત રીતે જે સૌથી વરિષ્ઠ હોય એને મૂકવામાં આવતા. એક પરંપરા હતી. કોઈ સુપ્રીમ કોર્ટના ચુકાદો હતો નહીં. પરંતુ આમાં એક કોન્સેપ્ટ યાદ રાખજો કે 3 વખત એવું થયું છે
જેમાં આ પરંપરાને તોડવામાં આવી છે. કયા 3 વખત છે? તો એક છે 1964માં સૌથી પહેલી વખત આ પરંપરા તોડવામાં આવી, પછી 1973માં ઇન્દિરા ગાંધી મેડમ દ્વારા અને 1977માં. 3 વર્ષ એવા છે જેમાં આ પરંપરાને તોડવામાં આવી છે. ધીસ ઇઝ અ ન્યૂ કોન્સેપ્ટ ફોર યુ. બરોબર છે. આ તમને જનરલી તમે નહીં વાંચેલું હોય તો 1964 સૌથી પહેલી વખત એવો સમય છે કે જ્યાં પરંપરા તોડવામાં આવેલી હતી. સર આવી જોગવાઈ ક્યાં કરેલી છે? આર્ટિકલ 124(2) સુપ્રીમ કોર્ટના જજની એપોઇન્ટમેન્ટ. બરોબર છે. 65 વર્ષની ઉંમર સુધી પોતાના પદ ઉપર રહેશે. કયો આર્ટિકલ છે? આર્ટિકલ નંબર 124(2). આટલો કોન્સેપ્ટ ક્લિયર? એકદમ ડન. વેરી ગુડ. હવે જો તો સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમનું સ્ટેટસ શું છે? તો અહીંયાથી તમને એવું સ્ટેટમેન્ટ પૂછે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ સુપીરિયર જ્યુડિશિયલ ઓથોરિટી છે, તો આન્સર ઇઝ રોંગ. એ કોઈ સુપીરિયર જ્યુડિશિયલ ઓથોરિટી છે નહીં. તો એ કોણ છે? તો કે જેટલા પણ સુપ્રીમ કોર્ટના જજ છે એના હેડ છે. ઇટ્સ નોટ અ સુપીરિયર. સુપ્રીમ કોર્ટમાં જેટલા જજ છે એના હેડ છે, જ્યુડિશિયરીના હેડ. અને લીડરશિપ પોઝિશન છે એ લીડરશિપ પોઝિશન મેન્ટેન કરે છે. લીડર છે બધામાં. કોણ છે? લીડર છે. તો સર આવું બંધારણમાં લખ્યું છે? ના. તો તમને ખબર જ છે કે જીપીએસસી અને યુપીએસસી એ જે છે ક્વેશ્ચન ક્યાંથી નીકાળે છે? સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાંથી, જેમ આપણે અવારનવાર લેક્ચર્સમાં ચર્ચા કરી હોય છે. તો આવું ક્યારે કીધું છે સુપ્રીમ કોર્ટે? તો રાજસ્થાન વર્સિસ પ્રકાશચંદ કેસ 1997 લખી નાખજો. 1997 ની અંદર પ્રકાશચંદ કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું છે 1997. કયો કેસ છે? પ્રકાશચંદ ઓકે વર્સિસ રાજસ્થાન સ્ટેટ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ એ કોઈ સુપીરિયર ઓથોરિટી નથી. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ કોણ છે? તો કે લીડરશિપ પોઝિશન ધરાવે છે અને જ્યુડિશિયરીને લીડ કરે છે. સિમ્પલ. માસ્ટર ઓફ રોસ્ટર છે. માસ્ટર ઓફ રોસ્ટર એટલે જેટલી બંધારણીય બેન્ચ બેસે સુપ્રીમ કોર્ટની અંદર, જેમાં મિનિમમ 5 જજ હોય, એમાંથી કયા જજને બેસાડવાના એ કોણ નક્કી કરે? એનો એક્સક્લુઝિવ પાવર કોનો છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. જે પણ કોલેજિયમ છે, કોલેજિયમ એટલે તો કે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટના જજ જે છે એમને એપોઇન્ટ કરવા માટેનું એક કોલેજિયમ છે. તો એના હેડ કોણ છે? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. બરોબર. અથવા સુપ્રીમ કોર્ટની અંદર જેટલા અધિકારીની નિમણૂક કરવાની, એમ જે સર્વન્ટ સેવકો છે એમની નિમણૂક કરવાની, તો એ કોણ કરે? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમના ઓર્ડરથી. આવું ક્યાં લખેલું છે? આર્ટિકલ 146. કયો આર્ટિકલ છે? આર્ટિકલ 146. જો આ કરંટ અફેર્સમાં એવા પોઈન્ટ્સ લેવાનો ટ્રાય કર્યો છે કે જે મેઇનલી તમારા ધ્યાન બહાર રહી ગયા હોય એટલા માટે. ઓકે ડન. તો આટલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ધેટ્સ ઇટ. નેક્સ્ટ પોઈન્ટ, અલ્હાબાદ હાઈકોર્ટ જજ ઇમ્પીચમેન્ટ. હવે અહીંયા એક મુદ્દો છે. ઇમ્પીચમેન્ટ એટલે તો હાઈકોર્ટના જજ હોય કે સુપ્રીમ કોર્ટના જજ હોય, એમને પોતાના પદ પરથી હટાવવા હોય તો એને મહાભિયોગ નથી કહેતા, આપણે મહાભિયોગ જેવી પ્રક્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? મહાભિયોગ જેવી પ્રક્રિયા. આવો શબ્દ બંધારણમાં નથી, પણ પ્રક્રિયા એને લગતી છે એટલા માટે આપણે આ શબ્દ વાપરીએ છીએ. તો કેવી રીતે હટાવી શકાય? તો કે મિસ ઇનકેપેસિટી, અસમર્થતા અથવા તો ઇનકેપેસિટી એટલે અસમર્થતા અથવા તો મિસબિહેવ, કદાચાર. બરોબર. એ પણ કેવું હોવું જોઈએ? પ્રૂવન. તો એમને પોતાના પદ પરથી હટાવી શકાય. તો હવે સુપ્રીમ કોર્ટના જજની વાત નથી, આ કોની વાત છે? અલ્હાબાદ હાઈકોર્ટના જજની વાત છે. તો હમણાં અલ્હાબાદ હાઈકોર્ટના જે જજ છે એમની સામે રાજ્યસભાની અંદર આવું ઇમ્પીચ મોશન રજૂ કરવામાં આવ્યો છે. કેમ? તો કે એમની જે જવાબદારી છે, એમની જે જ્યુડિશિયલ ઇન્ટિગ્રિટી છે એ પ્રિઝર્વ નથી કરી શકી. જ્યુડિશિયલ ઇન્ટિગ્રિટી એટલે એની જે મોરાલિટી હોય જ્યુડિશિયરીની એ મેન્ટેન નથી કરી શકે. તો અત્યાર સુધી કેટલા જજ એવા છે જેની સામે આવો પ્રયત્ન થયો છે? હાઈકોર્ટના કોઈ પણ જજ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ. તો અત્યાર સુધીમાં 6 જેટલા જજીસ છે જેની સામે શું કહેવાય આવો પ્રસ્તાવ આવેલો છે. 6 જેટલા જજીસ છે, પણ હજી સુધી એક પણ સક્સેસફુલી પસાર થયો નથી. તો સર આના માટે બંધારણીય જોગવાઈ શું છે? તો આર્ટિકલ 124(4) આર્ટિકલ લખી નાખો. તમને અહીંયાથી પૂછી શકે કારણ કે થયું છે એટલા માટે. અહીંયા લખ્યું છે જુઓ, આર્ટિકલ 124(4). કલમ શબ્દ નહીં વાપરવાનો, અનુચ્છેદ. ઓકે. કયો શબ્દ વાપરવાનો? અનુચ્છેદ ગુજરાતીમાં. ચલો 124(4) માં શું કીધું છે? તો કે સુપ્રીમ કોર્ટના જજ છે ને હટાવી શકાય.
આર્ટિકલ 218 માં શું કીધેલું છે તો કે સેમ પ્રોસીજર હાઈકોર્ટના જજને હટાવવા માટે શું હોવું જોઈએ તો કે પ્રૂવન સાબિત થયેલું મિસબિહેવિયર અથવા તો ઇનકેપેસિટી જે બંધારણમાં ડિફાઇન છે નહીં. તો અહીંયાથી પણ તમને પ્રશ્ન પૂછી શકે કે પ્રૂવન મિસબિહેવિયર અને ઇનકેપેસિટી કોન્સ્ટિટ્યુશનમાં ડિફાઇન છે. આન્સર ઇઝ નો. તો આ પ્રોસીજર ક્યાં લખેલી છે તો કે જજીસ ઇન્ક્વાયરી એક્ટ 1968 1968 ની અંદર સંસદમાંથી કાનૂન પસાર થયેલો છે જેનું નામ છે જજીસ ઇન્ક્વાયરી એક્ટ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? ગુડ. તો હવે આના માટે પ્રક્રિયા શું છે? મારે હાઈકોર્ટના જજને હટાવવા હોય તો આની પ્રક્રિયા મહાભિયોગ જેવી પ્રક્રિયા. સિમ્પલ. બિલ ક્યાં રજૂ કરી શકાય? LS RS પ્રસ્તાવ ક્યાં રજૂ કરી શકાય? LS કાં તો RS બંનેમાંથી કોઈ પણ એક સદનમાં. LS માં કરવો હોય તો 100 સદસ્યોનો ટેકો, રાજ્યસભામાં કરવું હોય તો 50 સદસ્યોનો ટેકો. બરોબર છે. જેવો પ્રસ્તાવ તમે લાવો એના પહેલા કોને આપવાનો? પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે અધ્યક્ષને. અધ્યક્ષ શું કરે તો કે 3 મેમ્બરની કમિટી બનાવે. પ્રસ્તાવ સદનમાં રજૂ કરતા પહેલા 3 મેમ્બરની કમિટી હશે. 3 મેમ્બરમાં કોણ હશે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કોર્ટના જજ અને કોઈ એક જ્યુરિસ્ટ વ્યક્તિ એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અથવા સુપ્રીમ કોર્ટના કોઈ એક જજ હશે. બરોબર. પછી બીજું હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે તે હાઈકોર્ટના જજ સામે લાવવાનો છે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ. ઓકે. અને ત્રીજું એક નિષ્ણાત જ્યુરિસ્ટ કાયદાશાસ્ત્રી હશે. જો આ પ્રસ્તાવ કોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ઉપર હોય તો એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિવાયના કોઈ સિનિયર મોસ્ટ જજ આ કમિટીમાં હશે. ક્લિયર? તો આ કમિટી શું કરશે? ઇન્વેસ્ટિગેશન કરશે જે ચાર્જીસ લાગેલા છે જજ ઉપર અને સબમિટ કરશે રિપોર્ટ સ્પીકરને. હવે સ્પીકર સામે રિપોર્ટ આવ્યો અને કમિટીએ જજને ગિલ્ટી સાબિત કર્યા તો રિપોર્ટ હાઉસમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. પછી અધ્યક્ષ એને શું કહેવાય સ્વીકારવું જ પડે. એટલે કે અધ્યક્ષ સામે રિપોર્ટ આવી ગયો ને એમાં લખ્યું છે કે ભાઈ હા ગિલ્ટી છે, તો પછી અધ્યક્ષ એમ નહીં કે નહીં ભાઈ આ પ્રસ્તાવ ફગાવી દો. એ પછી ક્યાં આવવાનો પ્રસ્તાવ? આપણે સદનમાં એને રજૂ કરી નાખવાનો. સદનમાં બંને સદનમાં કેવી રીતે પાસ થવું જોઈએ? 2/3 મેજોરિટી. કેવી 2/3? પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. અહીંયા યાદ રાખજો, જો રાષ્ટ્રપતિનો મહાભિયોગનો પ્રસ્તાવ હોય તો 2/3 મેજોરિટી એબ્સોલ્યુટ જોઈએ. એબ્સોલ્યુટ એટલે ટોટલ સીટના. બરોબર. પણ અહીંયા જજનો કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના જજ છે એમને હટાવવાનો પ્રસ્તાવ છે તો અહીંયા 2/3 મેજોરિટી કેવી જોઈએ તો કે પ્રેઝન્ટ એન્ડ વોટિંગ, હાજર અને મતદાન કરનારા લોકોની 2/3 મેજોરિટી જોઈએ. પછી એ પ્રસ્તાવ જેવો પાસ થાય રાષ્ટ્રપતિ જજને પોતાના પદ પરથી હટાવશે. કોન્સેપ્ટ ક્લિયર? ગુડ. નેક્સ્ટ પોઈન્ટ. ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ ફેઝ 3. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ફેઝ 3 સ્ટાર્ટ થઈ ગયો છે ઈ કોર્ટ મિશન. હવે ઈ કોર્ટ મિશન શું છે જુઓ. હવે આપણે જ્યુડિશરી સિસ્ટમ છે આપણા ત્યાં, બિલકુલ જ્યુડિશરી સિસ્ટમ છે. ઇન્ડિપેન્ડન્ટ છે તો કે યસ સર એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર જ્યુડિશરી સિસ્ટમ છે. તો હવે એને પણ આપણે ઓનલાઈન કરવી પડે તો કે બિલકુલ ઓનલાઈન કરવી પડે. ડિજિટલ કરવી પડે? બિલકુલ કરવી પડે. પેપરલેસ કરવી પડે? પેપરલેસ એટલે બધા જ લેપટોપ અને એમાંથી બધો ડોક્યુમેન્ટ્સ મળી જાય, હાર્ડ કોપી ના હોય. કરવી પડે? યસ કરવી પડે. ઓકે. તો હવે આ જે પ્રક્રિયા આપણે કરી આને કહેવાય ઈ કોર્ટ મિશન. આ મિશન આપણે સ્ટાર્ટ કર્યું. ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે? 2007. ક્યાંથી સ્ટાર્ટ કર્યું છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું? 2007 થી. પણ જે ફેઝ 1 છે એ સ્ટાર્ટ કર્યો 2011 થી લઈને 2015 સુધીમાં. પહેલો ફેઝ ક્યારે સ્ટાર્ટ કર્યો? 2011 થી લઈને 2015 સુધીમાં. બીજો ફેઝ ક્યારે ચાલુ કર્યો? 2015 થી લઈને 2023 સુધીમાં. અને હવે ફેઝ 3 લાગુ કર્યો છે. તો સર આની અંદર ડેટા કે અમારે એવું કંઈ યાદ રાખવાનું? બિલકુલ. ફેઝ 1 જે હતો એમાં 700 કરોડ 650 કરોડ જેવા રૂપિયા નાખેલા. ભારતની લગભગ 14,000 કોર્ટ્સ જે છે એમાં લેન ઇન્સ્ટોલ કર. લેન એટલે લોકલ એરિયા નેટવર્ક એટલે ઇન્ટરનેટ આપી દીધું. પછી હાર્ડવેર પ્રોવાઈડ કરે. હાર્ડવેર એટલે કોમ્પ્યુટર મૂક્યા, સોફ્ટવેર મૂક્યા. 14,000 જેટલી કોર્ટની અંદર આ ફેઝ 1 હતો જેમાં આપણે કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત કરી. ગેટ માય પોઈન્ટ? એકદમ ક્લિયર. તો ફેઝ 2 2015 થી 2023 જેમાં આપણે બીજા 2,000 કરોડ રૂપિયા નાખ્યા. ગેટ માય પોઈન્ટ? શું કર્યું એની અંદર? તો ઓબ્વિયસ છે હવે હાર્ડવેર સોફ્ટવેર તો આવી ગયું તો એને આપણે લેનની જગ્યાએ વેન થી કનેક્ટ કર્યા. વેન એટલે વાઇડ એરિયા નેટવર્ક એટલે એકબીજા કોર્ટ્સને પણ એકબીજા જોડે કનેક્ટ કરી. પછી બીજું શું કર્યું તો કે વીસી વિડિયો કોન્ફરન્સિંગ આપણે ઇનેબલ કરી દીધું. કેમ વિડિયો કોન્ફરન્સિંગ? તો પેલો કોઈ એવો કેદી હોય જેને લાવવો શક્ય ના હોય કે રિસ્કી હોય તો જ્યાં જેલમાં બેસીને જ વિડિયો કોન્ફરન્સિંગ થી ચુકાદા આપી શકાય.
ક્લિયર એકદમ. તો હવે ફેઝ 3, તો ફેઝ 3 શું છે? 2023 થી 2027 સુધી ચાલશે. 7,000 કરોડ રૂપિયા આપણે નાખવાના છે ફેઝ 3 ની અંદર. ફેઝ 2 કરતા 4 ગણા વધારે પૈસા નાખવા જઈ રહ્યા છે. તો હવે ફેઝ 3 ઈ કોર્ટ મિશનનો ચાલુ થઈ ગયો છે. યસ. તો હવે આ પ્રોજેક્ટની અંદર શું કામ કરવાનું છે? તો જુઓ, તમે ધ્યાનથી સમજો. સૌથી કોમ્પોનન્ટ શું છે? તો સૌથી પહેલા તો ઈ સેવા કેન્દ્ર ચાલુ થશે. વધારે ને ઈ સેવા કેન્દ્રો એટલે જેમ તમે કોર્ટમાં જાઓ છો બધું ઓનલાઈન, અરે તમે મામલતદાર કચેરીમાં જાઓ, ઈ ધારા કેન્દ્ર હોય છે, હે ઈ ધારા કેન્દ્ર બધું તમને 7/12 નો ઉતારો બધું ઓન ધ સ્પોટ, શું કહેવાય, 20 રૂપિયા 10 રૂપિયા આપો એટલે પેલો પ્રિન્ટ કાઢીને આપી દે, કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બસ એવી જ રીતે આ કોર્ટને હવે શું થઈ જશે? ઈ સેવા કેન્દ્રો ચાલુ થશે, બધું ઓનલાઈન. ગેટ માય પોઈન્ટ. પછી વધારે ને વધારે વર્ચ્યુઅલ કોર્ટ્સ ઊભી કરવામાં આવશે. પછી જે કોર્ટની અંદર જે સેટઅપ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટર ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. આ સિવાય વધારે કોમ્પ્યુટર્સ, એડિશનલ હાર્ડવેર ઊભા કરવામાં આવશે. પછી ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પહેલા લેન હતું, પછી વેન, હવે આવશે ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે સુપ્રીમ કોર્ટની નીચે બધી જ કોર્ટ એકબીજા જોડે કેવી હશે? કનેક્ટેડ. દેશી ભાષામાં કહું તો બેંકો કનેક્ટેડ હોય ને, કોર બેન્કિંગ સોલ્યુશન, એવી રીતે આ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરશે. કોન્સેપ્ટ ક્લિયર એકદમ? બિલકુલ ગુડ. તો હવે ફેઝ 3 ઈ કોર્ટ મિશનનો ચાલુ થઈ ગયો છે. ડન? ઈઝી. ઓકે, તો આટલો પોઈન્ટ તમારે મગજમાં ઉતારી દેવાનો. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, સોવરેન એઆઈ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સોવરેન એઆઈ શું છે. હવે સોવરેન એઆઈ નો જે મુદ્દો છે, હવે તમને ખબર જ છે કે અત્યારે વિશ્વ જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તરફ જઈ રહ્યું છે. યસ ઓર નો? તો કે યસ સર. તો હવે એ સમયમાં ભારતની પણ માંગ છે કે પોતાનું એક એવું માળખું ઊભું કરે, સાર્વભૌમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, જેથી કરીને આપણે વિશ્વના દેશો ઉપર ટેકો ના રાખવો પડે. સમજ પડી? કેવી રીતે? તો તમે જુઓ, આજે તમે એક વસ્તુ સમજો, તમે સોશિયલ મીડિયા કોનું વાપરી રહ્યા છો? ફોરેન કંપનીઝ. તમામ સોશિયલ મીડિયા, વોટ્સએપ થી લઈને ફેસબુક થી લઈને બધું જ. તમારે રિસર્ચ કરવું હોય, ઓનલાઈન જુઓ તો પ્લેટફોર્મ કોના વાપરી રહ્યા છો તમે? વર્લ્ડ કંપની, વિશ્વની કંપનીઓ. તો હવે એવું છે કે ભાઈ આપણા પણ આવા પ્લેટફોર્મ્સ હોવા જોઈએ, સોવરેન હોવા, એઆઈ ના હોવા જોઈએ. તો હવે પહેલા તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તમને ખબર છે કે કોન્સેપ્ટ શું છે, બરોબર? હવે મુદ્દો એવો છે કે ભારત સરકાર અત્યારે એવું કરવા જઈ રહી છે કે સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, આ બંનેની બાબતમાં ભારત પોતાનું આગવું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જઈ રહી છે. એટલે આપણું પોતાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હશે અને આપણી પોતાની શું હશે? તો કે આખી સેમિકન્ડક્ટર સિસ્ટમ હશે. તો આના માટે ભારત સરકાર 2028 સુધીમાં $1 trillion ઇન્વેસ્ટ કરશે. આઈ રિપીટ, $1 trillion આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી અંતર્ગત આપણે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. ક્લિયર એકદમ? તો સર સોવરેન એઆઈ શું છે? તો સોવરેન એઆઈ એટલે આપણા દેશની એવી એબિલિટી ડેવલપ કરવાની કે જેમાં કંટ્રોલ સિસ્ટમ, પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો તમામ પ્રકારનો ડેટા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ નેટવર્ક, આ બધું પોતાનું. ઇવન સ્કિલ ડેવલપમેન્ટ થી લઈને બધું જ પોતાનું હોય. કોન્સેપ્ટ ક્લિયર એકદમ? ઓકે, ડન. તો હવે આના માટે જેમ કે તમે જો ચેટ જીપીટી, તો આપણું તો કઈ ચેટ જીપીટી છે જ નહીં. જેમિની, ગૂગલનું જુઓ, આપણું તો કઈ છે જ નહીં. પછી તમે જો ડીપસીક, તો આ કોનું છે? ચાઇનાનું છે. ગેટ માય પોઈન્ટ? તો ભારત સરકારનું તો કઈ છે જ નહીં. તો આપણું આવું એઆઈ ડેવલપ કરવામાં આવશે. આની પાછળ $1 trillion ભારત સરકાર ખર્ચવા જઈ રહ્યું છે. ધીસ ઇઝ કોલ્ડ સોવરેન એઆઈ. ક્લિયર એકદમ? ઓકે, તો હવે તમને એવો પ્રશ્ન પૂછે, અહીંયાથી કેવો પ્રશ્ન પૂછી શકે? તો ભારતની પોઝિશન શું છે? તો અત્યારે ટાટા અને રિલાયન્સ બંને જે છે એ એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એના મોડલ્સ અત્યારે ડેવલપ કરી રહ્યા છે. આઈ રિપીટ, બે કંપનીઓ એવી છે ભારતની અંદર, ટાટા અને રિલાયન્સ, જે લાર્જ લેવલ ઉપર લાર્જ લેંગ્વેજ મોડલ્સ ભારતમાં ડેવલપ કરવા જઈ રહ્યા છે. કોન્સેપ્ટ ક્લિયર એકદમ? તો હવે ભારતની અંદર આના માટે ઇન્ડિયા એઆઈ મિશન સ્ટાર્ટ કરેલું છે. કયું મિશન? ઇન્ડિયા એઆઈ મિશન, જેમાં આપણે એઆઈ સુપર કોમ્પ્યુટર અને એને લગતી ચિપ્સ ભારતની અંદર બનાવવામાં આવશે. એટલે ઓબ્વિયસલી સુપર કોમ્પ્યુટર તો જોઈએ અને ઇન્ડિયા અને એને લગતી ચિપ જોઈએ, તો એ ઇન્ડિયા એઆઈ મિશન અંતર્ગત બનાવવામાં આવશે.
ક્લિયર? તો ગ્લોબલ લેવલ ઉપર શું છે, ગ્લોબલ એઆઈ માં શું સીન છે ગ્લોબલ લેવલ ઉપર? તો જુઓ, ફ્રાન્સ કન્ટ્રી જે છે ને એનું છે નેવેડા, પછી ઇટલી છે ને એનું છે ફાસ્ટ વેબ, યુએઈ નું ફાલ્કન, જાપાનનું નેવેડા, આપણું ઇન્ડિયા એઆઈ મિશન. બરોબર? તો આ રીતે તમારે કોન્સેપ્ટ ક્લિયર મગજમાં ઉતારી દેવાનો. ડન? ચલો હવે બીજો એક પોઈન્ટ. અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચામાં છે, રૂલ 267. હવે તમને ખબર છે કે લોકસભા જે છે અને રાજ્યસભા, સંસદ, યસ ઓર નો, આ બંને કામ કેવી રીતે કરે? તો કે સર બંધારણે પાવર આપે. બિલકુલ, પણ બંધારણમાં બધું ડિટેલિંગ લખ્યું હોય કે કેટલા વાગે ભેગા થવાનું, કેટલા વાગે કામ કરવાનું, કેટલા વાગે ઘેર જવાના, એ બધું ક્યાં લખ્યું હોય? ટ્રાન્ઝેક્શન ઓફ બિઝનેસ રૂલ્સ, ટ્રાન્ઝેક્શન રૂલ બુક, દેશી ભાષામાં કહીએ તો રૂલ બુક, જેની અંદર નિયમો લખ્યા હોય અને એ નિયમો પ્રમાણે આ બંને સદન ચાલે. તો આવી રીતે લોકસભા રૂલ બુક છે અને રાજ્યસભા રૂલ બુક છે. યસ ઓર નો? ઓકે, ડન. હવે તમે એક વસ્તુ સમજો, રૂલ 267 ઓફ રાજ્યસભા રૂલ બુક, ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. રાજ્યસભા રૂલ બુક નો આ જે રૂલ છે, રૂલ 267, એ અત્યારે બહુ ચર્ચામાં છે. શું ચર્ચામાં છે? તો જુઓ, હવે મુદ્દો એવો છે કે તમે એક વસ્તુ સાંભળી હશે કે લોકસભાની અંદર સ્થગન પ્રસ્તાવ આવે. સ્થગન પ્રસ્તાવ એટલે દેશની અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય, લોકસભામાં જ આવે. ધ્યાનથી સમજજો, સ્થગન પ્રસ્તાવ. સ્થગન પ્રસ્તાવ શું હોય કે દેશની અંદર કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો હોય જેની ચર્ચા થવી દેશમાં સદનમાં જરૂરી હોય, તો સદનની કામગીરીને અટકાવી દેવામાં આવે અને સદનની કામગીરીને અટકાવી દેવામાં આવે અને મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવે. આને કહેવાય સ્થગન પ્રસ્તાવ. આ પ્રસ્તાવ ક્યાં રજૂ થાય? લોકસભામાં. અને જો આ પ્રસ્તાવ પાસ થઈ ગયો તો 2.5 કલાક સુધી, એટલે કે સાંજે 4 થી લઈને 6:30 વાગ્યા સુધી સદનને શું કરવામાં આવે? સ્થગિત કરવામાં આવે અને એની ઉપર ચર્ચા કરવામાં આવે. અને આ ચર્ચા દરમિયાન અધ્યક્ષ સદનને સ્થગિત પણ કરી શકે નહીં. ગેટ માય પોઈન્ટ? તો આવો જ એક કોન્સેપ્ટ છે રૂલ 267, જેને કહેવાય શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન. અત્યારે ઓપોઝિશન ડિમાન્ડ કરી રહ્યું હતું. ઓપોઝિશન એટલે વિપક્ષ. વિપક્ષ મણિપુર માટે રૂલ 267 માટે ડિમાન્ડ કરી રહ્યું છે રાજ્યસભાની અંદર, જેમાં રાજ્યસભાના અધ્યક્ષે આ ડિમાન્ડને ફગાવી દીધી છે. ગેટ માય પોઈન્ટ? જેનાથી વિપક્ષ બહુ નારાજ છે. ધ્યાનથી સમજજો, રૂલ 267 શું કહે છે? ઇટ્સ અ શોર્ટ ડ્યુરેશન ડિસ્કશન, ટૂંકા ગાળાની ચર્ચા. રાજ્યસભાની અંદર વિપક્ષ એની ઉપર કરવા માંગે છે, મણિપુર ઉપર કરવા માંગે છે. બરોબર? અને આ જે ચર્ચા છે એમાં ત્યાંના જે સભાપતિ છે એને આ નિયમ પ્રમાણે આને ફગાવી દીધું છે. આટલો કોન્સેપ્ટ ક્લિયર? શું છે? તો રાજ્યસભાના એમપી જે છે એ રિટર્ન નોટિસ આપી શકે રૂલ 267 અંતર્ગત રાજ્યસભાની અંદર. અને જો આને સભાપતિ આને એક્સેપ્ટ કરે તો તમામ કાર્યવાહી શું કરવામાં આવે? સસ્પેન્ડ કરવામાં આવે. બધા જ કાર્યો સસ્પેન્ડ કરવામાં આવે અને આ ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉપર જે દેશમાં જે દેશની અંદર ચાલી રહ્યું છે એની ઉપર ચર્ચા કરવામાં આવે. ક્લિયર? ઇટ્સ અ રૂલ 267. તો હાલમાં 12 એમપી, 8 ઓપોઝિશન પાર્ટીના, 11 લીડર ઓફ ઓપોઝિશનની જોડે, લીડર ઓફ ઓપોઝિશન સાથે અત્યારે રૂલ 267 ઉપર ડિમાન્ડ કરી રહ્યા છે કે ભાઈ કાર્યને સસ્પેન્ડ કરો અને મણિપુરના ઇશ્યુ ઉપર ચર્ચા કરો. પણ જે આપણા જગદીપ ધનકર છે, વાઇસ પ્રેસિડેન્ટ રાજ્યસભાની અંદર, એમણે આ નોટિસને રદ કરી નાખી છે કે ભાઈ એક્સેપ્ટ કરી શકાય એમ છે નહીં. ક્લિયર એકદમ? ઓકે, તો આ રૂલ 267 તમને યાદ રહેવું જોઈએ. ઓકે, તો સર આવા પહેલા ક્યારે આવું થયેલું છે? હા, હું તમને કહું, 1987 થી 1992 4 વખત એવું થયેલું છે કે રૂલ 267 નો ઉપયોગ થયેલો હોય. સર છેલ્લે હું તમને કહું 2007 થી લઈને 17 સુધીમાં 4 વખત હામિદ અંસારી જ્યારે હતા ત્યારે આનો ઉપયોગ કરવામાં આવેલો છે. બાકી એનો રૂલ શું કહેવાય 267 નો એટલો ઉપયોગ થતો નથી. ક્લિયર? ઓકે, ગુડ. ચલો ડન. હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. રૂલ 267 યાદ રાખજો. G20 સમિટ. કયો પોઈન્ટ છે? G20 સમિટ. હવે G20 સમિટ શું છે? તો જુઓ, ઘણા બધા હવે અત્યારે મોદી G20 કરી નાખેલું. તો G20 વિશે તમને પ્રશ્ન પૂછે, એ કેવું છે? એક ઓબ્વિયસ પોઈન્ટ છે. બરોબર?
તો G20 માંથી આપણને કેટલાક પોઈન્ટ મૂકી શકે. ચલો સૌથી પહેલા મુદ્દો કે G20 માં કન્ટ્રીઝ કેટલા છે, તો એ તમારે યાદ રાખવાની જરૂર નથી કારણ કે બહુ બધા કન્ટ્રીઝ છે, બરોબર. હવે આની હમણાં મીટિંગ થઈ રિયો ડી જેનેરિયો બ્રાઝિલ. ક્યાં થઈ? રિયો ડી જેનેરિયોમાં એની મીટિંગ થઈ, બરોબર, જેમાં કેટલાક ગોલ ડિસાઈડ કરવામાં આવ્યા. શું ડિસાઈડ કરવામાં આવ્યું? તો કે જેટલા બિલિયનર્સ છે એની ઉપર તમે શું કહેવાય ટેક્સ નાખો. શું છે? જેટલા બિલિયનર એટલે અબજોપતિ છે એની ઉપર તમે ટેક્સ નાખો અને ગરીબોને મદદ કરો, એટલે કે જે કન્ટ્રીઝ પુઅર છે એને તમે મદદ કરો. તો મેઇનલી થીમ શું હતી? તો કે ક્લાઇમેટ, ગ્લોબલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ. સિમ્પલ, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એના ઉપર ફોકસ કરો. અને બીજું, રિડ્યુસ પોવર્ટી અને ફૂડ સિક્યોરિટી, ગરીબીને નાબૂદ કરો અને જે ખાદ્ય સુરક્ષા છે એને સંપન્ન કરો. હવે G20 માં કેટલા દેશો છે? તમને આવો પ્રશ્ન પૂછે તો 19 દેશો છે અને એક યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન છે, બરોબર. ધ્યાનથી સમજજો. આની રચના ક્યારે થઈ છે? 1999માં, જ્યારે ફિનાન્શિયલ ક્રાઇસિસ થયા ગ્લોબલ લેવલ ઉપર, ત્યારે વિશ્વના દેશોએ ભેગા થઈને G20 દેશોની રચના કરેલી છે. 19 દેશો છે, એક યુરોપિયન યુનિયન છે અને એક આફ્રિકન યુનિયન છે આની અંદર. અને આનું એક ગેસ્ટ કન્ટ્રી તરીકે, પરમેનન્ટ ગેસ્ટ કન્ટ્રી તરીકે સ્પેન પાર્ટિસિપેટ કરે છે. આટલું ક્લિયર? એકદમ ડન, બીઝી, ઇઝી. ઓકે ગુડ. ચલો તો આ થઈ ગયું G20 મીટિંગ્સ વિશેની ચર્ચા. હવે બીજું એક વસ્તુ આની અંદર યાદ રાખજો કે આના આઉટકમ શું હતા. આ 2024 ની જે સમિટ થઈ એના આઉટકમ, તો સૌથી પહેલું ક્લાઇમેટ ફિનાન્સ કમિટમેન્ટ. ક્લાઇમેટ જે ચેન્જ થઈ રહ્યું છે એની બાબતમાં કમિટમેન્ટ આપે ડેવલપ કન્ટ્રીઝ કે બિલિયન્સમાં હવે નહીં ચાલે, હવે ટ્રિલિયન્સ રૂપિયા તમારે ફંડમાં નાખવા પડશે અને પછી તો જ ગરીબ દેશો જે છે પૈસાનો ઉપયોગ કરીને પોતાના શું કહેવાય ઇકોનોમી સસ્ટેન કરશે, એટલે કે કોલસાનો ઉપયોગ ઘટાડશે અને CO2 ને એનું એમિશન ઘટાડશે. સિમ્પલ, ડન. તો બીજો એક પોઈન્ટ આની અંદર ચર્ચા થઈ હતી કે ગ્લોબલ લેવલ ઉપર જે હંગર છે એટલે કે ભૂખમરો છે અને ગરીબી છે એ ઘટવી જોઈએ, એની ઉપર ચર્ચા થયેલી છે. ઓકે ડન. બાકી એટલો બધો મુદ્દો છે નહીં. તો G20 સમિટ તમને ઇઝીલી ક્વેશ્ચન્સ પૂછશે, આની અંદર ડિટેલમાં તમને મીન્સમાં લઈ જશે, અત્યારે એટલું ડિટેલિંગની જરૂર છે નહીં. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ફોકસ કરીએ. ઈ વિધાન એપ્લિકેશન નેવા, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલ ઈ વિધાન. હવે તમને ખબર છે ને લોકસભા અને રાજ્યસભા, યસ ઓર નો? આ છે લોકસભા અને રાજ્યસભા. હવે આની બેઠકો થાય તો કે થાય ને, સત્ર બોલાવવાનું તો કે બોલાવવાનું, સત્રાવસાન થાય થાય, આ બધું ઓનલાઈન. એક એપ્લિકેશન શું બનાવી દીધી? સંસદની એક એપ્લિકેશન. એના જેટલા લોકો છે, ઇવન બધા જ એમપી ને એપ્લિકેશન આપી દેવાની. કોણે લોન્ચ કરી? તો કે મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ, સંસદીય બાબતોનું મંત્રાલય. જાણે શું કર્યું? નેશનલ ઈ વિધાન એપ્લિકેશન બનાવી. 37 રાજ્યો અને યુનિયન ટેરેટરીની અંદર જેટલા લોકસભા અને રાજ્યસભાના લોકો હશે એ બધાનો ઉપયોગ કરી શકશે. ડેવલપ કોણે કરી? નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, NIC. ક્લિયર? શું કરવાનું? બધો જ ડેટા એમને ઓનલાઈન મળી જશે એપ્લિકેશનની અંદર. કયું બિલ આવવાનું છે, પ્રશ્નકાળમાં કયા પ્રશ્નો, બધું જ ઈ વિધાન. કેટલો મસ્ત કોન્સેપ્ટ છે. ઓનલાઈન ડિજિટલ ઇકોનોમી, સમજો, ડિજિટલાઇઝેશન, બધું જ ડિજિટલી થવા જઈ રહ્યું છે. તો આ મેમ્બર સેન્ટ્રિક છે? યસ. એકદમ યુઝર ફ્રેન્ડલી છે. અને પાર્લામેન્ટના મેમ્બર જે છે એને આ બધી જ માહિતી મળશે. ફોન કાં તો ટેબ્લેટમાં ડાઉનલોડ કરી શકે એપ્લિકેશનને, એમનો લોગિન કોડ હશે, ત્યાંથી બધું જ કામ થઈ જશે. તો સર આ તો આખી ક્લાઉડ સિસ્ટમ જોઈએ ને? બિલકુલ. મેઘરાજ નેશનલ ક્લાઉડ, ભારત સરકારનું કયું ક્લાઉડ છે? મેઘરાજ નેશનલ લેવલનું ક્લાઉડ છે, એટલે એકદમ સિક્યોર છે, બરોબર છે, ડિઝાસ્ટર પ્રૂફ છે. ઓકે, એને હેક થઈ શકે એટલે બહુ ઓછા ચાન્સીસ છે કારણ કે સરકારનું પોતાનું છે. ઇઝી. ઓકે, તો આ નેવા યાદ રહેશે. આટલો પોઈન્ટ તમારે યાદ રાખો. કોણ યુઝ કરી શકે? તો પાર્લામેન્ટના જે હાઉસ છે, સદન, લોકસભા રાજ્યસભાના બધા જ મેમ્બર્સ, પછી મંત્રાલયો અને ડિપાર્ટમેન્ટના તમામ લોકો, પછી સચિવાલયનો સ્ટાફ, જે હાઉસ જે છે LSRA સચિવાલયનો સ્ટાફ, બધા. અને એ સિવાય જે શું કહેવાય આપણે પણ ઉપયોગ કરી શકીએ ઇન્ફોર્મેશનને ગેઇન કરવા માટે.
ક્લિયર? એકદમ આની અંદર શું તમને જોવા મળશે નેવાની અંદર? તો બધા સરકારના કાર્યો, જેટલા બિલ ટેબલ થયા એ પાસ થાય કે ના થાય, બધું જ બિલ ઇન્ટ્રોડક્શન થયું, કયા સ્ટેજ ઉપર છે, કમિટીના રિપોર્ટ્સ, પ્રશ્ન કાર્ડના પ્રશ્નના જવાબ, બધા બુલેટિન્સ, બધા સિનોપ્સિસ, પ્રોસીડિંગ, ડિજિટલ લાઇબ્રેરી, નોટિસીસ, બધું જ તમને એપ્લિકેશનની અંદર તમને મળી જશે. નેવા સોફ્ટવેર એન્ડ મોડ્યુલ્સ આ ડેવલપ કરવામાં આવેલું છે. ક્લિયર? નેવા કોન્સેપ્ટ ક્લિયર? ડન. નેક્સ્ટ ફીચર ઓફ ફ્રી સ્પીચ ઇન્ડેક્સ. વોટ ઇઝ ફ્રી સ્પીચ ઇન્ડેક્સ? તો જો હવે ફીચર ઓફ ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં તમારે શું યાદ રાખવાનું? સિમ્પલ, ભારતનો રેન્ક 24. કોનો ભારતનો રેન્ક કયો છે? 24મો છે. આ કોણે શું કહેવાય કોણે રિપોર્ટ બહાર પાડ્યો છે? તો ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ. આ એક ઇન્ટરનેશનલ લેવલ અમેરિકાની સંસ્થા છે. ધ ફ્યુચર ઓફ ફ્રી સ્પીચ. ફ્રી સ્પીચ આ યુએસ ની એક એજન્સી છે. શું છે? યુએસ ની એક સંસ્થા છે જેણે આ રિપોર્ટ બહાર પાડ્યો છે. બરોબર? આમાં ભારતનો રેન્ક ટોટલ 33 દેશોમાંથી ભારતનો રેન્ક 24th. એટલે ફ્રી સ્પીચ નો મતલબ શું થાય કે ભાઈ તમને બોલવાની કેટલી આઝાદી છે. તો હવે આની અંદર ટોટલ 8 પોઈન્ટ કવર કરવા. કેટલા પોઈન્ટ જોવામાં આવે? રેન્ક આપતા પહેલા, કોઈ પણ દેશને રેન્ક આપતા પહેલા કેટલા પોઈન્ટ જોવાના? 8 પોઈન્ટ. જો સારો ક્વેશ્ચન અહીંયાથી બની શકે. એમાંથી 3 જે છે ને એ જનરલ ક્વેશ્ચન્સ. 3 કેવા છે? જનરલ ક્વેશ્ચન્સ. અને 5 જે છે ને એ કેવા છે? તો કે કોન્ક્રીટ ક્વેશ્ચન. તો તમને પ્રશ્ન થાય કે સર જનરલ ક્વેશ્ચન કયો? તો કે સૌથી પહેલું પ્રાઇવેટ સ્પીચ. તો આમાં તો ભારતમાં એટલો છે નહીં. પ્રાઇવેટ સ્પીચ એટલે આપણે બોલી શકીએ, હે, વાણી અભિવ્યક્તિ. પછી મીડિયા, પ્રાઇવેટ સ્પીચ, મીડિયાને કેટલી છૂટ છે તમારા દેશની અંદર. અને ત્રીજું ઇન્ટરનેટ. અહીંયા આપણે થોડુંક ડાઉનફોલ ચાલી રહ્યું છે. ઇન્ટરનેટ કેમ શટડાઉન કરે છે ને વારે ઘડીએ ઇન્ટરનેટ, એટલા માટે. બરોબર? અને કોન્ક્રીટ ક્વેશ્ચનમાં તો કે પહેલું સરકાર કેવી છે, સરકારના કાર્યો કેવા છે, આના માટે ફ્રી સ્પીચ માટે. પછી બીજું ઓફેન્સિવ ટુ રિલિજન, એટલે કે ધર્મ પ્રત્યે કેવી જોગવાઈઓ છે દેશમાં ને શું ચાલી રહ્યું છે. બરોબર? પછી માઇનોરિટી ગ્રુપ્સ, એનો અવાજ સક્ષમ છે કે નહીં. પછી હોમોસેક્સ્યુઅલ રિલેશનશિપની બાબતમાં કે ભાઈ એલજીબીટી ના શું સીન છે તમારા દેશમાં. અને નેશનલ ફ્લેગ કે એવા કોઈ મુદ્દો હોય ત્યાં તમે એનું ઇન્સલ્ટ કરી શકો તો તમને કેવી જોગવાઈ છે તમારા દેશમાં. આવા 5 કોન્ક્રીટ. તો 3 જનરલ ક્વેશ્ચન્સ જોવામાં આવે ને 5 કોન્ક્રીટ. એ પરથી દેશને શું કરવામાં આવે? રેન્ક કરવામાં. આટલો પોઈન્ટ ક્લિયર? ઓકે. તો ભારતની સિચ્યુએશન કેવી છે? 24th. તો સ્કોર જે ટોટલ છે 100, એમાંથી લગભગ 62.6 જેટલો સ્કોર છે. ઓકે. હવે જનરલ ને એક્સેપ્શન, બસ ડન. આટલું. આનાથી વધારે તમારે કરવાની જરૂર નથી. ઓકે. સી, ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. વર્ડ એર ક્વોલિટી રિપોર્ટ. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એર ક્વોલિટી રિપોર્ટ. હવે આ એર ક્વોલિટી રિપોર્ટ શું છે? તો એની ઉપર આપણે ચર્ચા કરીશું, એર ક્વોલિટી રિપોર્ટ ઉપર. ઓકે. ચલો અહીંયા ધ્યાનથી સમજજો બચ્ચો. હવે આ જે એર એટલે અત્યારે જે પોલ્યુશનનું પ્રમાણ છે એ કેવી રીતનું ચાલી રહ્યું છે દેશની અંદર, એના વિશેની વાત છે. તો 2024 નો રિપોર્ટ આવી ગયો છે. તો કે યસ. આ કોણે બહાર પાડ્યો છે? વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ બહાર પાડ્યો છે આઈક્યુ એર નામની કંપનીએ. કોણે બહાર પાડ્યો છે? આઈક્યુ એર. આ એક સ્વિસ કંપની છે. કઈ કંપની છે? સ્વિસ કંપની. જો આ લોકોનું રિસર્ચ ને ડેટા છે ને બહુ ગજબ લેવલનું. એવું નહીં કે હવામાં ગોળીબાર હોય. ત્યાંના જે સ્કોલર્સ હોય, પ્રોફેસર્સ હોય, વર્લ્ડના ડેટાને ઇન્ટિગ્રેટ કરે અને પછી ડેટા બહાર પાડે તો જ આનું મૂલ્ય હોય. એક વસ્તુ સમજો તમે બચ્ચા. બરોબર છે? આ રિપોર્ટ એટલા માટે આપણે જોવામાં આવે. તો વિશ્વના જે દેશો છે એમાં પોલ્યુશનની સ્થિતિ શું છે? તો ભારત 5મા નંબરની પોલ્યુટેડ કન્ટ્રી છે. ઇન્ડિયા ગ્લોબલ લેવલ ઉપર વિશ્વની અંદર 5th પોલ્યુટેડ કન્ટ્રી છે. 5th પોલ્યુટેડ કન્ટ્રી. ભારત વિશ્વની અંદર 5મા નંબરની પોલ્યુટેડ કન્ટ્રી છે. આટલું મગજમાં ઉતારી દો તમે. તો સર હવે આનો મતલબ શું થયો? તો જો હું તમને એક સરસ મજાની વાત કે તમે નામ સાંભળ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. યસ ઓર નો? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું કહે છે ખબર છે? પોલ્યુશન માપવું તો પડે ને,
કે યસ સર. તો પોલ્યુશન કેવી રીતે મપાય? તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. તો કે પોલ્યુશન છે ને એક પીએમ માં મપાય કે ભાઈ 2.5 પીએમ થી વધારે હોવું જોઈએ નહીં. ગેટ માય પોઈન્ટ? 2.5 લેવલ થી વધારે હોવું જોઈએ. અને બીજું એક હોય જેનું નામ છે કોન્સન્ટ્રેશન. એક હોય કોન્સન્ટ્રેશન. પોલ્યુશનનું કોન્સન્ટ્રેશન કેટલું હોય? તો કોન્સન્ટ્રેશન હવામાં જે પોલ્યુશનના કણો છે એને કેવી રીતે મપાય? તો આને આ લોકો સાઇન યુઝ કરે છે, જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે આવી રીતે 5. આ એક સાઇન છે, યાદ રાખજો, પર મીટર્સ ક્યુબ. આને આપણે શું કહેવાય, એલોબ્રેટ કરવું હોય તો માઇક્રોગ્રામ્સ પર ક્યુબિક મીટર. આને કહેવાય, આ જે સાઇન લખીને એને હું એલોબ્રેટ કરું, માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. એટલે હવામાં આટલા પેલા પોલ્યુટન્ટ્સ રહેલા હોય ક્યુબિક મીટર. તો કેટલા હોવા જોઈએ વધુમાં વધુ? તો કે 5 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. એક ક્યુબિક મીટરની અંદર 5 માઇક્રોગ્રામ નું કોન્સન્ટ્રેશન હોય તો ચાલે. કોનું કોન્સન્ટ્રેશન? તો જે પોલ્યુટન્ટ્સ છે એ. કયા પોલ્યુટન્ટ્સ? તો કે ભાઈ આપણે પોલ્યુટન્ટ્સ કયા કયા છે નામ બોલો ચલો મગજમાં. તો કે પહેલું સલ્ફર ઓક્સાઇડ, SO2, જુઓ થોડું વ્યવસ્થિત લઈ લો. પછી ઓઝોન, O3, યસ ઇટ્સ અ પોલ્યુટન્ટ. પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ ને કહેવાય NO2. પછી છે કાર્બન મોનોક્સાઇડ, પછી એમોનિયા NH3. ગેટ માય પોઈન્ટ? પછી લીડ. આ બધાનું કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ એટમોસ્ફિયરની અંદર? તો જેથી વાતાવરણ પ્રદૂષિત ના કહેવાય. તો કે વધુમાં વધુ 5 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. આનાથી વધારે કોન્સન્ટ્રેશન આ પોલ્યુટન્ટ્સનું હવામાં હોવું જોઈએ નહીં. સિમ્પલ, ઓન્લી 5. ગેટ માય પોઈન્ટ? તો હવે તમને ભારતની સિચ્યુએશન બતાવું, ધ્યાનથી સમજજો. ભારતની અંદર જો દિલ્હી મોસ્ટ પોલ્યુટેડ કેપિટલ ઇન ધ વર્લ્ડ. ડેટા યાદ રાખજો. પહેલો તો કે દિલ્હી ઇટ્સ અ મોસ્ટ પોલ્યુટેડ કેપિટલ ઇન ધ વર્લ્ડ. કેટલું કોન્સન્ટ્રેશન ખબર છે? કેટલું કોન્સન્ટ્રેશન દિલ્હીની અંદર? 91.6 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. ગેટ માય પોઈન્ટ? કોન્સેપ્ટ ક્લિયર? તો હવે આ ડેટા એવું કહે છે કે 10 મોસ્ટ પોલ્યુટેડ સિટી જે છે વિશ્વની અંદર 10 મોસ્ટ પોલ્યુટેડ સિટી જે છે એમાંથી ભારતની 6 છે, 6 ઇન્ડિયાની છે. ધ્યાનથી સમજો, 10 માંથી 6 ભારતની છે અને 20 માંથી 13 ભારતની છે. આ 20 મોસ્ટ પોલ્યુટેડ સિટી માંથી 13 ઇન્ડિયાની છે. અને હજી તમને જેમ કે ટોપ ઉપર કઈ છે ખબર છે? જેમ કે બેરની હાથ, આસામ મેઘાલય બોર્ડર ઉપર આવ્યું. આસામ અને મેઘાલયની બોર્ડર ઉપર આવેલું એક સિટી છે. સિટીનું નામ છે બેરની હાથ. હવે ત્યાંનું શું કહેવાય, એ જે વર્ડ્સ જે કે બેરની હાથ. તો આ જે છે ને હાઈએસ્ટ કોન્સન્ટ્રેશન છે. કેટલું ખબર છે? 128.2, 128.2 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. આટલું પોલ્યુશન છે આ સિટીની અંદર. આટલો કોન્સેપ્ટ ક્લિયર? આ સિવાય મુલ્લાનપુર પંજાબની લઈ લો, ગુરુગ્રામ લઈ લો, ફરીદાબાદ લઈ લો, ભિવંડી લઈ લો, નોઈડા લઈ લો. દે આર ધી મોસ્ટ પોલ્યુટેડ સિટીઝ ઇન ધ વર્લ્ડ. તો સર આપણું પરફોર્મન્સ આગળના વર્ષ કરતા સારું છે? હા. આપણું જે લેવલ છે ને આખા ભારતનું એવરેજ કેટલું છે ખબર છે? અત્યારે ગયા વર્ષના ડેટા પ્રમાણે 50.6. કેટલું છે? 50.6 કોન્સન્ટ્રેશન. ગયા વર્ષે કેટલું હતું? 54.4. તો આપણે 7% નો ઘટાડો કર્યો છે. ક્લિયર? પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટા પ્રમાણે આપણે 10 ગણું વધારે કોન્સન્ટ્રેશન છે. રીઝન? પહેલું તો વ્હીકલ્સ, બીજું ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને બાયોમાસને બાળવાનું. કોન્સેપ્ટ ક્લિયર? તો સર વોટ યુ મીન બાય અરે આ બધા શું કહેવાય કોન્સન્ટ્રેશન શેના છે? PM પાર્ટિક્યુલેટ મેટર. શું કહેવાય? પાર્ટિક્યુલેટ મેટર.
પાર્ટિક્યુલેટ મેટર, પીએમ કેટલું હોવું જોઈએ 2.5, સિમ્પલ. પછી વધવાનું ચાલુ થાય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, આપણા જે શ્વસન પ્રક્રિયા છે એને ફેફસાને લગતા રોગોની અંદર વધારો થાય. ઓકે ડન, ચલો ધેટ્સ ઇટ બચ્ચો. તો આટલું તમારે કોન્સેપ્ટ મગજમાં ઉતારી દે. નેક્સ્ટ પોઈન્ટ, પીએમ દક્ષ. હવે આ પીએમ દક્ષ શું છે? ઇટ્સ એક પ્રકારની શું છે, પ્રધાનમંત્રી દક્ષ, દક્ષ એટલે કૌશલ્ય, સ્કિલ ડેવલપમેન્ટ માટેની યોજના છે પીએમ દક્ષ. પ્રધાનમંત્રી દક્ષતા और કૌશલતા સંપન્ન હિતગ્રાહી, ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે. દક્ષ, પીએમ દક્ષ નું ફૂલ ફોર્મ પૂછી શકે. રિપીટ કરો, પીએમ દક્ષ નું ફૂલ ફોર્મ શું છે? તો પ્રધાનમંત્રી દક્ષતા और કૌશલતા સંપન્ન હિતગ્રાહી. આટલો કોન્સેપ્ટ ક્લિયર બચ્ચું? એકદમ ડન. ઓકે ગુડ. તો હવે સર આ યોજના કોના માટે છે અને કોણે આ યોજના સ્ટાર્ટ કરી છે? તો જુઓ, 2021 આ યોજના સ્ટાર્ટ થઈ છે. પર્ટિક્યુલર સ્કિલ ડેવલપમેન્ટની યોજના છે. કયું મંત્રાલય કામ કરે છે આના માટે? કયું મંત્રાલય કામ કરે છે? તો આના માટે છે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મિનિસ્ટ્રી, સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલય. ઓકે, 2020-21 યોજના ચાલુ છે. કેમ અત્યારે ભણાઈ રહ્યા છો? કારણ કે આણે અત્યારે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે, એક પોર્ટલ લોન્ચ કર્યું છે, એટલે બધું ઓનલાઈન કરવા જઈ રહી છે. તમારે જરૂર પડે તો ઓનલાઈન તમે રજીસ્ટર તમારું નામ કરાવી શકો છો. કોના માટે છે આ યોજના? તો આ સ્કિલ આપતી યોજના છે. પહેલું, માર્જિનલાઇઝ્ડ કોમ્યુનિટી, શેડ્યુલ કાસ્ટ, ઓબીસી. પછી ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ. પછી ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ, ટ્રાન્સજેન્ડર અને સેનિટેશન વર્કર, જ્યાં વેસ્ટ એટલે જે ગ્રે વોટરમાં કામ કરતા હોય, મેન્યુઅલ સ્કેવેન્જર હોય, આ લોકો માટે કામ કરતી યોજના છે. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ. આની બહાર કઈ જ નહીં. 5 મુદ્દા યાદ રાખવાના: માર્જિનલાઇઝ્ડ એસસી અને ઓબીસી, ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ, ટ્રાન્સજેન્ડર અને પેલા સેનિટેશન વર્કર. ઓકે ડન. તો ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી કોણ ઇમ્પ્લિમેન્ટ કરે આ યોજનાને? તો બહુ બધી સંસ્થાઓ છે. પહેલું તો પેલું શેડ્યુલ કાસ્ટ ફિનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને સફાઈ કર્મચારી ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ 3 સંસ્થાઓ જે છે આ યોજનાને ચલાવી રહી છે. આ યોજના જે માર્જિનલાઇઝ્ડ ગ્રુપ છે એને સ્કિલ આપશે અને સ્કિલ આપીને એક સારા લેવલ ઉપર પહોંચાડવાનો પ્રયત્ન કરશે. ડન, ઈઝી. ઓકે, બીજું કંઈ છે નહીં આની અંદર. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધીએ. સીસીઆઈ એક્શન અગેન્સ્ટ મીડિયા. હવે અહીંયાથી તમને પ્રશ્ન પૂછશે સીસીઆઈ. અવારનવાર હમણાં આ જીપીએસસી નો ફેવરેટ ટોપિક રહ્યો છે સીસીઆઈ. સીસીઆઈ નું ફૂલ ફોર્મ થાય કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. ધ્યાનથી સમજજો. એકચ્યુઅલી આ એક્ટ આવ્યો છે વર્ષ 2002 માં. ઇટ ઇઝ કોલ્ડ કોમ્પિટિશન એક્ટ. કોમ્પિટિશન એક્ટ. આના પહેલા એક કાનૂન હતો જેનું નામ છે એમઆરટીપી એક્ટ, 1969 માં બનેલો. મોનોપોલિસ્ટિક્સ એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ 1969. આ કાનૂન કેમ હતો? તો આ કાનૂન જે છે ને એ બજારમાં કોઈ કંપની મોનોપોલી ના રાખે ને એના માટે આ કાનૂન હતો. અને ઓબ્વિયસ છે, જેમ જેમ આપણે મૂડીવાદ બાજુ જઈએ, મૂડીવાદ એટલે કેપિટલિઝમ, જેમ જેમ આપણે મૂડીવાદ બાજુ જઈશું એમ નવી નવી કંપનીઓ માર્કેટમાં આવશે. તો જો કંપની મોનોપોલી કરે તો માર્કેટમાં કસ્ટમર જે છે, ગ્રાહક છે, એનું હિત જળવાય નહીં. એટલા માટે મોનોપોલી મૂડીવાદમાં હોવી જોઈએ નહીં. તો જો કોઈ કંપની મોનોપોલિસ્ટિક પોલિસી અપનાવે છે તો પછી એની સામે આપણે એક સંસ્થા બનાવી છે, ધેટ ઇઝ કોલ્ડ સીસીઆઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. જે શું કરે? એને દંડ ફટકારે. તો આ જે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા છે એને દંડ ફટકાર્યો છે મેટાને. મેટા જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ચલાવે છે એની વાત છે. સર કેટલો દંડ ફટકાર્યો છે? તો 213 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મેટાને. બીજું, 5 વર્ષ સુધી ડેટા શેરિંગનો બેન મૂકેલો છે. વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામને મેટા જે શેર કરી રહ્યું છે, વોટ્સએપ યુઝરનો જે ડેટા છે એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને શેર કરી રહ્યું છે. કોણ? તો કે મેટા. તેની સામે દંડ ફટકાર્યો છે અને એને 5 વર્ષ સુધી બેન લગાવ્યો છે. એટલે હવે આ જે સંસ્થા છે સીસીઆઈ, હવે એને દંડ તો ફટકાર્યો,
એટલે હવે આની વિરુદ્ધમાં જવું હોય તો ક્યાં જઈ શકાય? તો આની વિરુદ્ધમાં જવું હોય તો જવાય એન્કલેટમાં. ક્યાં જવાય? એન્કલેટ. નેશનલ કંપની લો અપીલ ટ્રિબ્યુનલ. શબ્દ નવો આવે તોડી નાખો. નેશનલ રાષ્ટ્રીય કંપની એટલે કંપની સામે કોઈ કેસ થયો તો અહીંયા જવાનું કંપની. સોરી, એન્કલેટ. નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ. તો અહીંયા મેટા અત્યારે કેસ ક્યાં લડી રહી છે? એન્કલેટમાં. કોની વિરુદ્ધમાં? સીસીઆઈ ની વિરુદ્ધમાં. તો એક બાજુ છે સીસીઆઈ અને એક બાજુ છે મેટા. તો મેટા શું કહે છે ખબર છે? અમે 50% દંડ ભરી દીધો. શું કરો? જે 200 કરોડ દંડ ફટકાર્યો હતો એનો 50% અમે ભરી દીધો છે. બરોબર. પણ આ જે બીજી જોગવાઈ છે ને એને રોકો. અમે ડેટા શેર નહીં કરીએ ને તો ઇન્સ્ટા અને ફેસબુક ને લોસ જશે. માય પોઈન્ટ. આવું કોણ કહી રહી છે? મેટા કહી રહી છે. કેમ? કારણ કે તમે સમજો કે એને યુઝર જનરેટ કરવાના છે, કેમ્પેનિંગ જનરેટ કરવાના છે, અલ્ગોરિધમ ઉપર ઇફેક્ટ પડશે એના, એટલે અમે ડેટા શેર કરવાની એમને પરમિશન આપી. આવું કોણ કહે છે? મેટા. ઓકે. તો આ સિવાય 2022માં 2 વર્ષ પહેલા સીસીઆઈએ ગૂગલને 1300 કરોડનો ઓલરેડી દંડ ફટકારેલો છે મોનોપોલી ચલાવવા માટે. ઓકે. તો સીસીઆઈ આ રીતે કામ કરે. તમને સીસીઆઈ માંથી પ્રશ્ન પૂછશે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. સીસીઆઈ કેવી સંસ્થા છે? તો કે સ્ટેટ્યુટરી બોડી છે, કાનૂની સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે, સંસદમાં કાનૂન પસાર કરીને બનેલી સંસ્થા છે. ક્લિયર? એકદમ ડન. ઓકે. તો આની વિરુદ્ધમાં ક્યાં જવાય? એન્કલેટ. ચલો મને એમ કહો, એન્કલેટનો ચુકાદો ક્યાં ફટકારી શકાય? એન્કલેટનો ચુકાદો ક્યાં પડકારી શકાય? ક્યાં પડકારી શકાય એન્કલેટનો ચુકાદો? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટની અંદર. ક્યાં પડકારી શકાય? હાઈકોર્ટમાંથી ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટ. ક્લિયર? તો આ એક તમને હાયરાર્કી કહી દીધી મેં. ધેટ્સ ઇટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. પ્રેસિડેન્શિયલ રૂલ ફેડરલિઝમ ઇન ઇન્ડિયા. જો હવે મણિપુરમાં તમને બધાને ખબર છે કે રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે. તો પ્રશ્ન ક્યાંથી પૂછી શકે? રાષ્ટ્રપતિ શાસન અને ફેડરલિઝમ. ફેડરલ એટલે તો કે રાજ્યોના અધિકારો તમે શું કર્યા છે? છીનવી રહ્યા છે. તો કયા આર્ટિકલ અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગી શકે? તો કે 2 આર્ટિકલ છે. કયા આર્ટિકલ 2 છે? એક છે 356 અને 365. 2 આર્ટિકલ અંતર્ગત કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે. પણ અહીંયાથી તમને પ્રશ્ન પૂછે કે સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યાં લાગ્યું છે? તો મણિપુર અને યુપી. 11 વખત. અત્યાર સુધીમાં આઝાદીથી લઈને બંધારણ લાગુ થઈથી લઈને અત્યાર સુધીમાં 134 વખત રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગેલા છે. તો બંધારણમાં શું જોગવાઈ છે? તો કે રાજ્ય બંધારણીય રીતે કામ ના કરે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને સલાહ આપે અને રાષ્ટ્રપતિ શાસન લગાવે. ઇવન રાજ્યપાલની સલાહ વગર પણ રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લગાવી શકાય 2 આર્ટિકલ પ્રમાણે. બરોબર. આર્ટિકલ 365 શું કહે છે? કે જો રાજ્ય કેન્દ્રના આદેશોને ના માને કે કેન્દ્રની સંપત્તિને ના સાચવે તો આર્ટિકલ 365 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લગાવી શકાય. બરોબર. શું કરવાનું આના માટે? સંસદમાં પ્રસ્તાવ પસાર કરવાનો. 2 મહિનાની અંદર પ્રસ્તાવ પસાર થઈ જવો જોઈએ. બરોબર. કેટલા મહિના સુધી લગાવી શકાય? 6 મહિના સુધી. કે પછી કેટલા સમયગાળા સુધી એને એક્સટેન્ડ કરી શકાય? વધુમાં વધુ 3 વર્ષ. આમ તો 1 જ વર્ષ. પણ ચૂંટણી પંચ એમ કે આ રાજ્યમાં ચૂંટણી કરાવી શક્ય નથી તો પછી 3 વર્ષ સુધી એને એક્સટેન્ડ કરી શકાય. પંજાબ હોય તો 5 વર્ષ અને જમ્મુ કાશ્મીર હોય તો 7 વર્ષ. આ સિવાય રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં એક્સટેન્ડ કરી શકાય નહીં. ક્લિયર? એકદમ. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટ. કે સુપ્રીમ કોર્ટ આના ઉપર શું કહે છે રાષ્ટ્રપતિ શાસન ઉપર. તો તમારે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદા યાદ રાખવા. સૌથી પહેલો પોઈન્ટ, રાજસ્થાન વર્સિસ ભારત સન 1977. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ રાષ્ટ્રપતિ શાસન ઉપર. તો સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યુ થવું જરૂરી છે. ગેટ માય પોઈન્ટ? જ્યુડિશિયલ રિવ્યુ થવું જરૂરી છે. ન્યાયિક સમીક્ષા થવી જરૂરી છે. હવે એક નોમિનલ કેસ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ ઇઝ એસઆર બોમ્બઈ. કયો કેસ છે? એસઆર બોમ્બઈ. કર્ણાટકના સીએમ હતા એસઆર બોમ્બઈ 1994. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કેસ. એસઆર બોમ્બઈ વર્સિસ ભારત સંઘ 1994. અહીંયાથી પ્રશ્ન પૂછાય. શું કહે છે ખબર છે?
કે પ્રેસિડેન્ટ રૂલ જે છે એટલે કે રાષ્ટ્રપતિ શાસન છે એ કન્ડિશનલ છે, એબ્સોલ્યુટ છે નહીં. કન્ડિશન એટલે શરતોને આધીન છે અને ન્યાયિક સમીક્ષા થઈ શકે. અને રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ જે છે એ અંતિમ પગલા તરીકે હોવો જોઈએ. પોલિટિકલ રાજનીતિક પર્પસ તરીકેનો ઉપયોગ થવો જોઈએ નહીં. બીજો પોઈન્ટ, જ્યાં સુધી સંસદમાંથી રાષ્ટ્રપતિ શાસનનો પ્રસ્તાવ પાસ ના થઈ જાય ત્યાં સુધી વિધાનસભાને ભંગ કરી શકાય નહીં. સસ્પેન્ડ કરી શકાય પણ ભંગ ના કરી શકાય. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ગેટ માય પોઈન્ટ? ઇવન રામેશ્વર પ્રસાદ કેસ 2006 ની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે બિહારની વિધાનસભાને તમે ભંગ કરી અને રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું એ ગેરબંધારણીય છે. પાછી બોલાય એને. ગેટ માય પોઈન્ટ? કોન્સેપ્ટ ક્લિયર એકદમ? ઓકે, તો કયો કેસ યાદ રાખવાનો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, SR બોમ્બઈ. તો પછી તમને પૂછે કે જો વિધાનસભા ભંગ થઈ ગઈ હોય તો સુપ્રીમ કોર્ટ એને પાછી બોલાવી શકે? આન્સર ઇઝ યસ, બોલાવી શકે. ક્લિયર? તો આ થઈ ગયો મણિપુરની અંદર અત્યારે બહુ ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે એટલા માટે ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું છે. બરોબર? હવે મણિપુરનો મુદ્દો જે છે એક યુનિક મુદ્દો છે, તો એ તમારે અલગથી આપણે સમજવું પડે. તો એને લગતું તમે શું કહેવાય, કોઈ કરંટમાં કે કોઈ મુદ્દો હોય તો તમે વાંચી શકો. ચલો, હવે બહુ મસ્ત પોઈન્ટ છે, રીટ જ્યુરિડિક્શન એન્ડ સ્ટેટ. રીટ જ્યુરિડિક્શન એન્ડ સ્ટેટ. હવે મુદ્દો કંઈ નથી, હું તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે અહીંયા ઘટના એવી છે કે રાજ્યની વ્યાખ્યામાં અહીં મુદ્દો એવો આવ્યો કે કેસ એવો આવ્યો 2025 ની અંદર હમણાં જ, એસ શોભા વર્સિસ મુથુટ ફાઇનાન્સ. કયો કેસ છે? એસ શોભા વર્સિસ મુથુટ ફાઇનાન્સ લિમિટેડ. મેં તમને સમજાયેલું રાજ્ય એટલે ABCD. યસ ઓર નો? યાદ રાખવા માટે. તો કે રાજ્યની વ્યાખ્યામાં શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંક એ પણ પ્રાઇવેટ બેંક અને NBFC આવે. આવી પિટિશન કરી. શું કરી? કે જે પ્રાઇવેટ કંપનીઓ જે છે જે શેડ્યુલ બેંકમાં આવે છે, જેમ કે ICICI બેંક છે, પછી NBFC જેમ કે મુથુટ ફાઇનાન્સ, મન્નપુરમ ગોલ્ડ લોન, આ બધી રાજ્યની વ્યાખ્યામાં આવે તો અમે ત્યાં રીટ જ્યુરિડિક્શન વાપરીશું. તો સુપ્રીમ કોર્ટે કીધું કે નો, યાદ રાખજો રાજ્યની વ્યાખ્યા થઈ. મેં કીધું હતું ને રાજ્યમાં ડી ની વ્યાખ્યા કોણ કરે? સુપ્રીમ કોર્ટ. ક્યારે કરે? સમય. તો જો આ પિટિશન થઈ એટલે સુપ્રીમ કોર્ટે કીધું, શું કીધું? તો કે NBFC જે છે એ રાજ્યની વ્યાખ્યામાં આવે નહીં. NBFC એટલે નોન બેન્કિંગ ફિનાન્શિયલ કંપની, પ્રાઇવેટ કંપનીઓ જે બેન્કિંગ ગતિવિધિ સાથે, નોન બેન્કિંગ ગતિવિધિ સાથે, ફિનાન્શિયલ એક્ટિવિટી સાથે જોડાયેલી હોય. પિટિશનમાં શું કહેવામાં આવ્યું કે RBI ના અંતર્ગત આવે છે, RBI એની પર દેખરેખ રાખે છે, તો એને રાજ્યની વ્યાખ્યામાં મૂકો. સુપ્રીમ કોર્ટ કે નહીં, એ રાજ્યની વ્યાખ્યામાં આવે નહીં. તો રાજ્યની વ્યાખ્યા માટે એમણે કીધેલું છે કે ભાઈ 5 પોઈન્ટ જે છે એ પૂરા કરે, એમાંથી કોઈ એક પોઈન્ટ પૂરો કરે તો અમે એને રાજ્યની વ્યાખ્યામાં મૂકીશું. કે કંટ્રોલ સરકારનો હોય, કાં તો પૈસા સરકાર તરફથી મળ્યા હોય, કાં તો એની મશીનરી સરકાર ચલાવતી હોય, આમાંથી કોઈ એક કન્ડિશન ફૂલફિલ કરે તો પ્રાઇવેટ છે. મિયરલી એનું રેગ્યુલેશન RBI કરે છે, એના માટે એને આપણે શું કહેવાય, મૂકી શકાય નહીં રાજ્યની વ્યાખ્યા. ઓકે? અને જો રાજ્યની વ્યાખ્યામાં નથી મૂકતા તો પછી ત્યાં રીટ જ્યુરિડિક્શન એનું લાગે, એટલે રીટ તમે ડાયરેક્ટ રાજ્યની વિરુદ્ધમાં જઈને કરી શકો નહીં. રીટ જ્યુરિડિક્શન. ક્લિયર એકદમ? બિલકુલ. તો આ પોઈન્ટ ખાલી બહુ નોમિનલ છે, તમને ખાલી ખબર પડે એટલા માટે તમને મુદ્દો કીધેલો છે. ઓકે? ચલો ડન. હવે નેક્સ્ટ પોઈન્ટ, પાર્લામેન્ટરી પ્રિવિલેજ એન્ડ ઇમ્યુનિટી. હવે સંસદની તમને બધાને ખબર છે કે તમને વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી છે. તમે કોઈ યસ મળી છે, પણ તમારી જે વાણી અભિવ્યક્તિ છે એબ્સોલ્યુટ છે? તમે કહો ના. આર્ટિકલ 19 એબ્સોલ્યુટ નથી. આર્ટિકલ 19(2) અંતર્ગત રીઝનેબલ રેસ્ટ્રિક્શન્સ મૂકેલા છે, વ્યાજબી પ્રતિબંધો મૂકેલા છે 8 પ્રકાર. GPSC ઓલરેડી એમાંથી 19(2) માંથી પ્રશ્ન આગળ પૂછેલો છે. તો હવે જે આ પાર્લામેન્ટરી પ્રિવિલેજ છે તમને જે મળ્યા છે એના કરતા વધારે MP ને મળેલા છે. MP એટલે સંસદના સદસ્યો. એ જ્યારે સંસદની અંદર કામગીરી કરતા હોય ત્યારે એવી ઘટનાઓ બોલી શકે જે તમે ના બોલી શકો, કેમ કે ત્યાં ચર્ચા થવી જરૂરી છે. તો આને કહેવાય પાર્લામેન્ટરી પ્રિવિલેજ.
ની જોગવાઈ ક્યાં કરેલી છે બંધારણમાં? તો કે આર્ટિકલ 105 લખી નાખો ફટાફટ, કાં તો મગજમાં ઉતારી દેજો. આર્ટિકલ 105 જ્યાં એમપી ને ફ્રીડમ ઓફ સ્પીચ આપે છે કે તમે જો સંસદમાં કંઈ પણ બોલશો તો કોર્ટમાં એને તમને ઇમ્યુનિટી પ્રાપ્ત છે, એટલે કોર્ટમાં પડકારી શકાય નહીં. ગેટ માય પોઈન્ટ? આર્ટિકલ 122 પાર્લામેન્ટની જે પ્રક્રિયા છે એની અંદર કંઈ પણ ઘટના થાય એમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. જેમ કે હું તમને કહું કે એક સમાજવાદી પાર્ટીના એક એમપી હતા, અમરસિંહ યાદવ, અત્યારે તો ડેથ થઈ ગઈ છે, જેમણે શું કરેલું, રાજ્યસભાની અંદર બેગ ભરીને પૈસા મૂક્યા કે જો આટલું મને રિશ્વત આપવામાં આવી છે. તો તમે જોવા જાવ તો બ્રાઇબરી કેસ લાગે, કોર્ટની અંદર કેસ ચાલે, કઈ નહીં. કેમ? તો કે સંસદની કાર્યવાહીમાં એ ઇમ્યુનિટી પ્રાપ્ત છે. એવી જ રીતે આર્ટિકલ 194 ક્યાંની વાત કરે છે? તો કે રાજ્યની વિધાનસભા. અને 212 આર્ટિકલ જે શું કે છે કે રાજ્યની વિધાનસભામાં જે કામ થતું હોય એમાં કોર્ટ ઇન્ટરફિયર કરી શકે નહીં. કોન્સેપ્ટ ક્લિયર? તો ધીસ ઇઝ કોલ્ડ પાર્લામેન્ટરી પ્રિવિલેજ. તો બંધારણથી પણ પ્રોટેક્ટેડ છે. ઇવન સંસદનું જે પરંપરા છે એમાં પણ ચાલતું આવે છે. આના માટે લોકસભા રાજ્યસભા રૂલ બુકમાં પણ જોગવાઈ છે અને સુપ્રીમ કોર્ટના પણ આની અંદર ઇન્ટરપ્રિટેશન્સ છે અને આ લોકો પાર્લામેન્ટ પ્રિવિલેજ ભોગવે છે. ઇવન સંસદીય જે બેઠકો થાય, સંસદની અંદર જેટલી શું કહેવાય પાર્લામેન્ટરી કમિટીઝ હોય એમાં પણ કંઈ બી બોલે તો એ કોર્ટમાં લાગુ પડે નહીં. તો આમાં બે પ્રકારના પ્રિવિલેજ છે, એક ઇન્ડિવિજ્યુઅલ અને એક કલેક્ટિવ. ઇન્ડિવિજ્યુઅલ એટલે એમપી બોલે, કલેક્ટિવ એટલે સદનની અંદર જે પણ થાય એને કોર્ટ ઇન્ટરફિયર કરી શકે નહીં. આને કહેવાય રાઇટ ટુ ફ્રીલી એક્સપ્રેસ. આર્ટિકલ 105(1). ક્લિયર? એકદમ ડન. અને આર્ટિકલ 105(2) માં લખેલું છે કે લીગલ પ્રક્રિયાથી એમને ઇમ્યુનિટી પ્રાપ્ત છે સંસદ. એ કંઈ પણ પબ્લિશ કરી શકે, એમાં કોર્ટનું પ્રોસિડિંગ થાય જ નહીં. કંઈ પણ પબ્લિશ કરી શકે, ગમે તે વોટ આપી શકે, કંઈ પણ કરી શકે સંસદની અંદર. ઓકે, તો આટલો પોઈન્ટ તમારે યાદ રાખો. ઇવન કલેક્ટિવ પ્રિવિલેજ પણ મળેલા છે, ઇન્ડિવિજ્યુઅલ એન્ડ કલેક્ટિવ પ્રિવિલેજ બંને મળેલા. જો આને બ્રીચ થાય તો આના માટે એક કમિટી છે, પાર્લામેન્ટ પ્રિવિલેજ કમિટી. અને કોઈ ડિસઓબે કરે કે આને બ્રીચ કરવામાં આવે તો સદન એટલે કે અધ્યક્ષ એને સજા પણ ફટકારી શકે, એને સસ્પેન્ડ કરી શકે કોઈ નિશ્ચિત ટાઈમ માટે, સત્રાવસાન સુધી સસ્પેન્ડ કરી શકે. ઓકે, તો આવા કેટલાક જોગવાઈઓ છે પાર્લામેન્ટરી પ્રિવિલેજની અંદર. ડન? તો આ પ્રોસીજર ચાલે આખી. હા, ચલો નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ આપણે. હા, હવે તમને મેજર કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ પૂછી શકે. મેજર કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ. હવે આમાં જો આમાં અત્યાર સુધીમાં ઘણા બધા બંધારણીય સુધારા થઈ ગયેલા છે. ઓકે, પણ મેઇનલી તમારે 101મો બંધારણીય સુધારો, 102મો બંધારણીય સુધારો, આવા તમે ઇમ્પોર્ટન્ટ બંધારણીય સુધારા કરીને જાઓ તો તમને વાંધો આવે નહીં. તો હવે મેજર કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટની અંદર હું તમને કેટલાક કહું. જો હવે એ તમારે આટલા થોડા ધ્યાનમાં રાખી દેવાના. જેમ કે છેલ્લા આપણે લઈ લઈએ તો 101મો બંધારણીય સુધારો. કયો બંધારણીય સુધારો? 101મો બંધારણીય. તો આ જે 101મો બંધારણીય સુધારો છે એ જીએસટી માટે છે. તેના માટે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો હવે જુઓ, તમને કઈ આની અંદર કોઈ ક્વેશ્ચન હોય તો પણ મને કમેન્ટ કરી શકો છો, બરોબર છે? કોઈ પ્રશ્ન હોય કે કંઈ પણ તમે મને પૂછી શકો છો. મેં એટલા ટોપિક્સ ને એટલા જ મુદ્દાઓ લીધા છે કે જે પ્રિલિમ્સ માટે જરૂરી છે. ઓકે, તમને આમાંથી કોઈ પ્રશ્ન થાય કે સર પ્રિલિમ્સમાં પૂછી શકે તો તમે ગૂગલ કરી શકો, જાતે વેલ્યુ એડિશન કરી શકો. બરોબર? શું કરવાનું? કલાક 1.5 કલાકનું સેશન હશે, સાંભળવાના, 4 એપિસોડ હશે. તો મેઇનલી ટાર્ગેટ છે કે તમારા 15-20 ક્વેશ્ચન્સ આમાંથી નીકળી જાય. તો જીએસટી 101મો બંધારણીય સુધારો. તો કહીએ સર કેવી રીતે થયેલો છે? તો કે સંસદના બંને સદનમાંથી 2/3 અને અડધા રાજ્યોની વિધાનસભાની સાદી બહુમતી વાળો સુધારો. તો બંધારણમાં સુધારો થાય, નવા આર્ટિકલ એડ થાય. યસ, કયા આર્ટિકલ એડ થયા? 246 હતો, 246A, 269 હતો, 269A અને 279 હતો, 279A. 3 પ્રકારના આર્ટિકલ અંદર ઉમેરેલા છે. આર્ટિકલ શું છે હાલ જાણવાની જરૂર નથી. 279A ખાલી યાદ રાખજો, ઇટ્સ અ જીએસટી કાઉન્સિલ.
ઓકે, તો જીએસટી એ ટેક્સ છે, ઇનડાયરેક્ટ ટેક્સ છે, એના માટે આ કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ થયેલો છે. હવે 103મો બંધારણીય સુધારો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ ફોર ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે, જેમાં 2 આર્ટિકલ એમેન્ડ થયા છે. આર્ટિકલ 15માં નવો આર્ટિકલ ઉમેર્યો 15(6) અને આર્ટિકલ 16માં નવો આર્ટિકલ ઉમેર્યો આર્ટિકલ 16(6)/2019. શું કહે છે? તો કે 15(6) ની અંદર શૈક્ષણિક સંસ્થાઓ જે પણ છે, શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે જે પછાત વર્ગ છે, કેવો વર્ગ? આર્થિક રીતે પછાત વર્ગ જે છે એને રિઝર્વેશનની વાત કરવામાં આવી છે, એને આરક્ષણ આપવામાં આવશે. અને 16(6) જે છે એ સરકારી નોકરીમાં, કોની વાત છે? સરકારી નોકરીમાં આરક્ષણની જોગવાઈ કરવામાં આવશે. શેની જોગવાઈ કરવામાં આવશે? આરક્ષણ. કેવા લોકોને? તો કે ઈડબ્લ્યુએસ, ઇકોનોમિકલી વીકર સેક્શન લોકોને. કોન્સેપ્ટ ક્લિયર? તો આ પછી છે 104મો બંધારણીય સુધારો, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. 104મો બંધારણીય સુધારો કોના માટે છે? તો કે પહેલું એસસી અને એસટી આ લોકોને 10 વર્ષ માટે રિઝર્વેશન એક્સટેન્ડ કર્યું, એટલે કે 2030 સુધી. અને બીજું તો કે લોકસભામાંથી જે 2 એંગ્લો ઇન્ડિયન છે અને વિધાનસભાની અંદર જો વસ્તી હોય તો રાજ્યપાલ 1 એંગ્લો ઇન્ડિયન જે રાજ્યમાં કરતું હોય, એ હવે આ જોગવાઈ રદ કરવામાં આવી છે. આ જોગવાઈ શું કરવામાં આવી છે? રદ કરવામાં આવી છે. ઓકે, તો 104મો બંધારણીય સુધારો આ પ્રક્રિયાને સૂચવી રહ્યો છે. એકદમ ક્લિયર? ઓકે, તો આ 2 પોઈન્ટ તમારે યાદ રાખવાના, એંગ્લો ઇન્ડિયન અને એસસી એસટી નું રિઝર્વેશન. અને છેલ્લું 106મો બંધારણીય સુધારો, ઇટ્સ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. 106મો બંધારણીય સુધારો, જેમાં લોકસભાની અંદર અને દરેક રાજ્યો અથવા તો યુનિયન ટેરેટરી જ્યાં વિધાનસભા છે ત્યાં ટોટલ સીટ જે છે એના 33% સીટો મહિલાઓ માટે, વુમેન્સ માટે શું કરવામાં આવી છે? રિઝર્વ કરવામાં આવી છે. ઇટ્સ 106 કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. ક્લિયર? ઇવન દિલ્હી અને પુડુચેરીમાં ખરી? યસ, ખરી, કે ત્યાં વિધાનસભાની જોગવાઈ છે એટલા. આ સિવાય 42મો બંધારણ સુધારો, 44મો, પાછળના જે ઇમ્પોર્ટન્ટ છે એ મેં તમને ભણાવ્યા છે, એની બહારના કોઈ હશે. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ, સુપ્રીમ કોર્ટ ઓન બુલડોઝર જસ્ટિસ. વોટ યુ મીન બાય બુલડોઝર જસ્ટિસ? ધ્યાનથી સમજજો. હવે આ બુલડોઝર જસ્ટિસ શું છે? તો હવે આ જે બુલડોઝર એટલે શું કરે ખબર છે? જેટલા પણ ક્રિમિનલ્સ હોય ને, ક્રિમિનલ્સ એને અલગ રીતે હેરાન કરવા, જેને ઘર તોડી નાખવા. યુપીમાં અત્યારે બહુ ચાલે છે બુલડોઝર જસ્ટિસ. તો બુલડોઝર જસ્ટિસ કોને કહેવાય? તો કે પ્રોપર્ટી જે હોય ગુનેગારની એ તોડી નાખો. જનરલી કેવા લોકો હોય બુલડોઝર જસ્ટિસમાં? ક્રિમિનલ્સ. આમાં ઘણી બધી વખત લીગલ પ્રક્રિયા ફોલો કરવામાં આવે નહીં. પેલા ઘરને કે ભાઈ તે 12 છત વધારે કાઢી, એમ કે જઈને તોડી આવે. કોઈ લીગલ પ્રક્રિયા ફોલો ના કરે કે 15 દિવસની નોટિસ આપવાની, પેલાને એમ લાગે તો કોર્ટમાં જઈ શકે, એવું બધું કશું જ નહીં. જઈને સીધું નોટિસ બતાવીને શું કરવાનું? ઘર તોડી નાખવાનું. જનરલી ક્રિમિનલ્સ હોય. ઓકે, તો આના ઉપર સુપ્રીમ કોર્ટે આખા ભારતમાં એક ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે આર્ટિકલ 142 અંતર્ગત. તો સર આર્ટિકલ 142 શું છે? તો આર્ટિકલ 142 જે છે એ સુપ્રીમ કોર્ટને એક પાવર આપે છે. આર્ટિકલ 142 જે છે બંધારણની અંદર એ સુપ્રીમ કોર્ટને પાવર આપે છે કે તમે કોઈ પણ આદેશ પસાર કરશો ને સંપૂર્ણ ન્યાય કરવા માટે, તો એક પ્રકારનો કાનૂન હશે. જેમ સંસદ બિલ પસાર કરીને કાનૂન બનાવે, રાષ્ટ્રપતિ આદેશ બહાર પાડીને કાનૂન બનાવે, એવી જ રીતે સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 142 અંતર્ગત કમ્પ્લીટ જસ્ટિસ કરવા માટે આ પ્રકારનો આદેશ આપી શકે. એ ભારતમાં એક પ્રકારનો કાનૂન કહેવાય. આને કહેવાય કમ્પ્લીટ જસ્ટિસ. કેમ? તો કે આ જે લેજિસ્લેટિવ એટલે કે આ જે કાનૂની ગેપ છે ને એ પૂરવા માટે સુપ્રીમ કોર્ટને આ પાવર આપેલો છે. તો આર્ટિકલ 142 નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટે આખા ભારતની અંદર આ જે પ્રોપર્ટી ડેમોલિશ કરવામાં આવે છે એના સામે એક ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે. સૌથી પહેલો પોઈન્ટ કીધો છે ઇટ્સ અ ડ્યુ પ્રોસેસ. ડ્યુ પ્રોસેસ એટલે જે પણ પ્રોપર્ટી ડેમોલિશ થશે એની ન્યાયિક સમીક્ષા થઈ શકે. અને જો ડ્યુ પ્રોસેસ વગર કોઈ બીને
આવું કામ કરવામાં આવશે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ, એની પ્રોપર્ટી જો ડેમોલિશ કરવામાં આવશે તો એ ગેરબંધારણીય છે. ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આવું મેઇનલી ક્યાં થાય છે? યુપી, એમપી અને ઉત્તરાખંડ અત્યારે બેફામ ચાલી રહ્યું છે, જેને એક્સ્ટ્રા લીગલ ડેમોલિશન તરીકે પણ ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? એક્સ્ટ્રા લીગલ ડેમોલિશન, એના નામથી પણ ઓળખાય છે, બુલડોઝર જસ્ટિસ. તો હવે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું છે? વોટ ઇઝ ધ સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન્સ? ધ્યાનથી સમજજો. સુપ્રીમ કોર્ટ શું કહે છે? તો કે સૌથી પહેલું પોઈન્ટ, 15 દિવસની સૂચના, 15 ડેઝ, એને 15 દિવસની પૂર્વ સૂચના. કેટલા દિવસની? તો કે 15 દિવસની પૂર્વ સૂચના. પછી એને સાંભળવાનો અધિકાર આપવાનો, એને પર્સનલ હિયરિંગ થવી જોઈએ. પછી ટ્રાન્સપરન્સી મેન્ટેન થવાની, લોકલ કલેક્ટર હોય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, એને ઈમેલ બતાવવાનો, નોટિસ ભજવવાની, બધું જ એક પ્રક્રિયા થવી જોઈએ. ફાઇનલ ઓર્ડર ઇશ્યુ થવો જોઈએ 15 દિવસ પછી, અને પોસ્ટ ફાઇનલ ઓર્ડર પીરિયડ પણ 15 દિવસનો આપવાનો. પછી ડેમોલિશન તમે કરવા જાઓ તો એનું ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ, એનો વિડિયો બનવો જોઈએ, ડેમોલિશન રિપોર્ટ હોવો જોઈએ. વિથ માય પોઈન્ટ? યસ. અને મ્યુનિસિપલના જે લોસ છે એના અંતર્ગત આખી પ્રક્રિયા થવી જોઈએ. આઈડિયા આવ્યો બચ્ચા? યસ. તો ધીસ ઇઝ ધ પોઈન્ટ. આ શું કર્યું છે? હા, તમે આ પ્રક્રિયા ક્યાં ફોલો નહીં કરવાની? કોઈ રોડ ઉપર બાંધકામ કર્યું હોય, કોઈ સ્ટ્રીટ ઉપર કર્યું હોય, ફૂટપાથ ઉપર કોઈ બાંધકામ કરી દીધું હોય, રેલવે લાઈનને દબાઈ દીધી હોય, ત્યાં આવું કંઈ કર્યું હોય તો તમારે આ પ્રક્રિયા ફોલો કરવાની જરૂર નથી. બાકી જો બીજી બધી જગ્યાએ પ્રક્રિયા તમારે શું કરવાની? ફોલો કરવાની. તો સુપ્રીમ કોર્ટે અત્યારે ગાઈડલાઇન્સ આપ્યું છે. શેની ઉપર? બુલડોઝર જસ્ટિસ ઉપર. ક્લિયર બચ્ચું? એકદમ ડન. ઓકે, ધેટ્સ ગ્રેટ. ચલો હવે નેક્સ્ટ પોઈન્ટ, એસેટ્સ ડિક્લેરેશન બાય જજ. તો જજ જે છે, હમણાં થયું એવું, અત્યારે મુદ્દો એવો સામે આવ્યો છે કે દિલ્હીની અંદર હાઈકોર્ટના જે જજ હતા એમના ઘરેથી ઘણી બધી રોકડ રકમ મળી આવી છે. ઓકે, એસેટ્સ. તો હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે? તો કે જજ જે છે એને પોતાની એસેટ્સ ડિસ્ક્લોઝ કરવી પડે. તો સર આવો કોઈ કાનૂન છે? આન્સર ઇઝ નો. આના માટે સંસદનો કોઈ કાનૂન નથી. એટલે જજ જે છે એ લીગલી બાઇન્ડ નથી કે પોતાની મિલકત ડિસ્ક્લોઝ કરે. તો 1997માં 1997માં ધ્યાનથી સમજો, 1997 ની અંદર સુપ્રીમ કોર્ટે એક રિઝોલ્યુશન પસાર કરેલું છે, જેમાં એવું કીધું છે કે જજ જે છે એમણે કમ્પલસરી, ઇન્ક્લુડિંગ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમણે પોતાની એસેટ્સ ડિક્લેર કરવાની, પણ પબ્લિકમાં નહીં. ક્યાં આગળ? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે સુપ્રીમ કોર્ટ. દરેક જજે પોતાની એસેટ્સ ક્યાં ડિક્લેર કરવાની? સીજીઆઈ. ઇવન 2009 ની અંદર સુપ્રીમ કોર્ટનું એક ડિસિઝન છે જેમાં કોઈ પણ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ હોય એ વોલેન્ટરી, સ્વૈચ્છિક રીતે પોતાની એસેટ્સ ડિસ્ક્લોઝ કરી શકે. મેન્ડેટરી નહીં, ઇટ્સ અ વોલેન્ટરી. 2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે જજ જે છે એમની જે એસેટ્સ છે એ પર્સનલ ઇન્ફોર્મેશન છે નહીં. એટલે આરટીઆઈ અંતર્ગત આવે તો લખી નાખો, ક્વેશ્ચન અહીંથી પૂછાય કે જજીસ જે છે એમની જે એસેટ્સ જે છે એ આરટીઆઈ અંતર્ગત આવે કે ના આવે? તો ક્યાં આવે? રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત આવે જજોની સંખ્યા. અને તમને હજી એક વસ્તુ કહું કે 2025 હમણાં માર્ચનો ડેટા, માર્ચ 2025 નો ડેટા, 770 હાઈકોર્ટના જજ છે, એમાંથી ખાલી 97 જજ એવા છે, 13% જજ એવા છે કે જેમણે પબ્લિકમાં પોતાની એસેટ્સ ડિક્લેર કરેલી છે. સિમ્પલ. ઇવન તમે સમજો અલ્હાબાદ હાઈકોર્ટ, રાજસ્થાન, બોમ્બે, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, આ લોકોએ તો પબ્લિક ડિસ્ક્લોઝ નો એટલે આરટીઆઈ ની અંદર પોતાની એસેટ્સ ડિક્લેર કરવામાં ચોખ્ખી ના પાડી દીધી, નહીં થાય. ગેટ માય પોઈન્ટ? તો સર જે આઈએસ આઈપીએસ હોય એ લોકો ડિક્લેર કરવાની. હા, ઓલ ઇન્ડિયા સર્વિસીસ રૂલ્સ 1968 જેટલા સિવિલ સર્વન્ટ્સ હોય કમ્પલસરી પોતાની એસેટ્સ વાર્ષિક ધોરણ ઉપર ડિક્લેર કરવી પડે. સિમ્પલ. પછી સર એમએલએ એમપીએ કરવાની? હા કરવાની. તો જજીસ કરે છે? નથી કરતા. પછી યુનિયન મિનિસ્ટર પીએમઓ માં ડિક્લેર કરે. આ લખીને જો બધું કામ લાગશે. યુનિયન મિનિસ્ટર, કેન્દ્રીય મંત્રીઓ ક્યાં ડિક્લેર કરે? પીએમઓ, પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં ડિક્લેર કરે. ઓકે. તો હવે સુપ્રીમ કોર્ટે અત્યારે ચુકાદામાં કીધું છે કે ભાઈ દરેક જજ જે છે એ પબ્લિકલી એમની એસેટ્સ
ડિક્લેર કરશે અને કોર્ટની વેબસાઇટ ઉપર એ બતાવવામાં આવશે. કારણ કે દિલ્હી હાઈકોર્ટના એક જજ હતા, એમાંથી આ એસેટ્સ મળી આવી હતી, એટલા કેશ મળી આવેલા ઘરમાંથી એટલા. તો ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો આ યાદ રાખજો, મેં તમને આખી હાયરાર્કી કહી દીધી છે, તો તમને હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. ડન. ચલો હવે એક બહુ મસ્ત ટોપિક્સ લઈએ આપણે, સરસ મજાનો, જેમાં તમને અત્યારે જોયું છે રણબીર અલ્હાબાદિયા, હે ને, ઓબ્સિનિટી લોઝ, કે તમે સોશિયલ મીડિયા ઉપર આવો ને બેફામ ગાળાગાળી કરો, પછી આડું અવડું વર્તન કરો તો લોકોને મજા પડી જાય, હે ને. આડું અવડું બોલો, મહિલાઓ માટે કોઈ અપશબ્દ બોલો, કે કોઈને મજાક કરો, કોઈની મજાક મસ્તી, ગંદી મજાક મસ્તી કરો, તો તમને મજા પડી જાય. એવું થાય છે ને, ત્યારે લોકોને મજા પડી જાય છે. ગાળો જેટલી વધારે એટલો ટીઆરપી વધારે, વ્યૂઝ વધારે, લોકોની માનસિકતા જુઓ તમે. તો અત્યારે કેસ થઈ ગયો ને, કોમેડિયન પેલો રણબીર અલ્હાબાદિયા, તો એણે એક સંસ્થાની રચના કરેલી, બિયર બાયસેપ, અને આની જોડે કોમેડિયન હતો સમય રૈના. અત્યારે મુંબઈ પોલીસમાં ઇન્વેસ્ટિગેશન અંતર્ગત છે. કેમ? તો કે ઓબ્સિન લોઝ. યુટ્યુબ શો તો ઇન્ડિયા ગોટ ટેલેન્ટ, એમાં બેફામ વાણી વર્તન કર્યું. હવે અહીંયા મારે કરવાની જરૂર નથી, બરોબર છે, નહીં તો આપણી ઉપર પણ ઓબ્સિનિટી લોઝ લાગી શકે. તો હવે આના વિરુદ્ધમાં એક કમ્પ્લેન ફાઇલ થઈ છે. સેક્શન 296 આઈપીસી, જે અત્યારે ભારતીય ન્યાય સંહિતા કહેવાય, બરોબર, જે ઓબ્સેન એક્ટ અંતર્ગત એની સામે જોગવાઈ થઈ છે. તો અહીંયાથી તમને પ્રશ્ન પૂછે કે વોટ ઇઝ સેક્શન 294, કલમ 294 શું છે? તો જુઓ, ધ્યાનથી સમજો, હું તમને સમજાવી રહ્યો છું ઓબ્સિનિટી લોઝ. ભારતની અંદર જો ભારતની અંદર આ ઓબ્સિનિટી લોઝ શું છે એ હું તમને સમજાવી રહ્યો છું. રણબીર અલ્હાબાદિયા, બરોબર. હવે અહીંયા ધ્યાનથી સમજો. તો આઈપીસી ની કલમ 294, જેમ તમે ભારતીય ન્યાય સંહિતા કહો છો, એની સેક્શન 294 તમને આટલું પૂછી શકે, ડિટેલમાં તો નથી, કારણ કે અત્યારે કરંટનો મુદ્દો છે, એટલા માટે. કોઈ પણ પ્રકારનું તમારે ઓબ્સિન કન્ટેન્ટ, અહીંયા એક શબ્દ છે ઓબ્સિન. હવે આ ઓબ્સિન નો મતલબ શું થાય? તો જે મોરાલિટીની વિરુદ્ધમાં શું હોય, તમારા જે મોરલ્સ છે ને એની અગેન્સ્ટમાં, એટલે તમારો મોરલ્સ એટલે તમારા જે વેલ્યુઝ એની અગેન્સ્ટમાં, જેમ કે અબ્યુઝિંગ કન્ટેન્ટ, પછી સેક્સ્યુઅલ કન્ટેન્ટ, આ તમારા મોરલ્સની કેવું છે, અગેન્સ્ટમાં છે, યસ ઓર નો, તો એને આપણે ઓબ્સિન કન્ટેન્ટ કહીએ છીએ. આટલો કોન્સેપ્ટ ક્લિયર? તો હવે તમે એને સેલ કરો, ઇમ્પોર્ટ કરો, એક્સપોર્ટ કરો, એડવર્ટાઇઝ કરો, એમાંથી નફો કમાઓ, ગેટ માય પોઈન્ટ, એનું પેઇન્ટિંગ કરો ઓબ્સિન કન્ટેન્ટનું, ગેટ માય પોઈન્ટ, કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, તો તમને સજા થઈ શકે. સેક્શન 294, 2 વર્ષ સુધીની જેલની સજા, અપ ટુ 2 years, અથવા 5,000 રૂપિયાનો દંડ, અપ ટુ, આ જોગવાઈ છે. તો સર આવું ડિજિટલી કરીએ તો આમાં છે આઈટી એક્ટ 2000, એમાં સેક્શન 67, કલમ 67, કોઈ પણ મટીરિયલ, ઓબ્સિન મટીરિયલ તમે ઓનલાઈન કરો, ટ્રાન્સમિટ કરો, પબ્લિશ કરો, તો તમને પનિશ કરી શકાય 3 વર્ષ સુધી જેલની જોગવાઈ અથવા 5 લાખ રૂપિયા સુધીનો દંડ. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ ઈઝી. ઓકે. તો હવે કોર્ટ શું કહી રહી છે આની અંદર? ઓબ્વિયસ છે, કોઈ એક્ટ હોય તો કોર્ટનું કહેવું જરૂરી છે. તો હવે એક વસ્તુ સમજો, કોર્ટે આને માન્ય રાખ્યું છે. કોર્ટે આને શું કર્યું છે? આ જોગવાઈને માન્ય રાખી છે, આ કાનૂનને પણ માન્ય રાખ્યો છે. ઓકે, આટલું તમારે હાલ યાદ રાખવાનું, વધારે ડિટેલમાં જવાની જરૂર છે નહીં. સુપ્રીમ કોર્ટનું એક તમને સ્ટેટમેન્ટ કહ્યું કે ભાઈ આ માન્ય છે, કે ભાઈ કોઈ બી ઓબ્સિન કન્ટેન્ટ જે છે તો એ એટલું રિક્વાયર છે નહીં તમારી શું કહેવાય પ્રમોશન કે ટીઆરપી માટે. રણબીર અલ્હાબાદિયા કોન્ટ્રોવર્સી ઇઝ ડિફરન્ટ. આની અંદર તમે જોઈ શકો કે યુટ્યુબની અંદર એમણે ઘણી બધી કમેન્ટ કરેલી, બરોબર છે, તો એમની સામે કેસ થયેલો છે. સી, ચલો ડન. ઓકે, બાકી આપણે ડિટેલમાં હાલ પડવાની જરૂર નથી, પ્રિલિમ્સ પ્રોસ્પેક્ટથી આટલું જરૂરી છે. જો પીએમ જનમન પેકેજ કયું છે? પીએમ જનમન. હવે જનમનનો મતલબ શું થાય? તો કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન. શું થાય? પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહાઅભિયાન. હવે જનજાતિ એટલે કોણ? તમે કહેશો સર આદિવાસી. જનજાતિ એટલે કોણ?
તમે કહેશો સર આદિવાસી. તો આ લોકો માટેની યોજના હશે? બિલકુલ સર. તો ક્યાંથી ચાલુ થઈ જુઓ. હવે જનજાતીય ગૌરવ દિવસ ક્યારથી લોન્ચ થયો છે? 15 નવેમ્બર 2023. જનજાતીય ગૌરવ દિવસ ક્યારથી લોન્ચ થયો છે? તો કે 15 નવેમ્બર 2023. શું જોગવાઈ છે આની અંદર? શું જોગવાઈ છે કે 9 જેટલા મંત્રાલયો ભેગા થઈને 11 જેટલા ક્રિટિકલ બાબતો ઉપર આદિવાસી લોકોને ડેવલપ કરવા માટેના 11 મુદ્દાઓ છે એની પર કામ કરી રહ્યા છે. જેમ કે તો કે ટ્રાઇબલ એરિયાની અંદર પાકા મકાન બાંધવાના, પછી મેડિકલ યુનિટ બનાવવાના. હવે પાકું મકાન એટલે તો કે પેલું ગ્રામીણ વિકાસ, પછી શું કહેવાય મેડિકલ યુનિટ્સ આપવાના તો કે હેલ્થ મિનિસ્ટ્રી. આવા 9 જેટલા મંત્રાલય ડિપાર્ટમેન્ટ ભેગા થઈને 11 જેટલા વિષયો પર કામ કરે છે. પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાયમાં કેટલા મંત્રાલય? 9 જેટલા. કેટલા વિષયો પર? 11 વિષયો પર. કેટલું બજેટ ફાળ્યું છે ગયા વર્ષે? 24,000 કરોડ. 24,000 કરોડ. મેઇનલી કોને ટાર્ગેટ કરવાના? પીવીટીજીસ, પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ, પ્રિમિટિવ્સ. બરોબર. એ લોકોને લેન્ડ જમીનથી છૂટા થઈ ગયા હોય તો ફોરેસ્ટમાં કે જગ્યાએ લેન્ડ આપવાની. બરોબર. હેલ્થ, એજ્યુકેશન, આવા અલગ અલગ વિષયો ઉપર કામ કરશે. ડન એકદમ. તો સર આના માટે ઇનિશિયેટિવ લીધેલા છે? યસ, આના માટે ઇનિશિયેટિવ લીધેલા છે. આ પીવીટીજીસ કોણ છે? તો 75 જેટલા આઈડેન્ટિફાઈ થયેલા છે. 18 રાજ્યોમાં તમને પીવીટીજીસ જોવા મળે અને અંદમાન નિકોબાર. ક્લિયર? તો ક્રાઇટેરિયા શું છે સર આ લોકોનો? તો પહેલું, લિટરસી લેવલ લો હોવું જોઈએ, આર્થિક રીતે પછાત હોવા જોઈએ. બીજું, એમની જે પોપ્યુલેશન છે ડિક્લાઇનિંગ થતી હોવી જોઈએ, અને પ્રી એગ્રીકલ્ચર લેવલ હોવું જોઈએ ટેકનોલોજી, એટલે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી એટલી ડેવલપ હોય નહીં એવા લોકો. તો આવા લોકોને ટાર્ગેટ કરીને દેશી ભાષામાં કહીએ તો શું કરવાનું? એમનું ડેવલપમેન્ટ કરવાનું. ઓકે, આ છે પીએમ જનમન પેકેજ. 24,000 કરોડ રૂપિયાનું પેકેજ છે. ચલો, એસઆર રિપોર્ટ 2024. એસઆર 2024 રિપોર્ટ્સ આ યાદ રાખજો. શું છે એસઆર 2024? એજ્યુકેશન રિપોર્ટ. કયું છે? એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એન્યુઅલ એટલે વાર્ષિક. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ. ઓકે, આને કહેવાય એસઆર રિપોર્ટ 2024. એસઆર રિપોર્ટ 2024. હવે આ રિપોર્ટ શું કહે છે? તો જુઓ, આ રિપોર્ટ એ ભારતની અંદર કોણે બહાર પાડ્યો છે? તો કે પ્રથમ ફાઉન્ડેશન. ઇટ્સ અ વેરી વેલ નોન એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, પ્રથમ ફાઉન્ડેશન. આણે એસઆર રિપોર્ટ 2024 બહાર પાડ્યો છે. અને ભારતની અંદર લગભગ 18,000 જેટલા ગામડાઓનો સર્વે કર્યો છે 2024માં. આખા 18,000 ગામડાઓ, 605 જેટલા ગ્રામીણ જિલ્લાઓની અંદર આ એનજીઓ ફરી છે. 6.5 લાખ બાળકો, 3 થી 16 વર્ષની ઉંમરના ભણતા બાળકોને શું કર્યો છે? એ લોકોએ ટેસ્ટ લીધો છે. રીડિંગ, પછી એરિથમેટિક સ્કિલ, અને 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ 5 થી 16 વર્ષની ઉંમર, આ લોકોનો ટેસ્ટ લઈને રિપોર્ટ તૈયાર કરેલો છે. ક્લિયર? 2005 થી આ કામ કરે છે. ફોકસ એરિયા શું છે? તો કેટલા બાળકો એનરોલ થાય છે, ભણે છે, તો એનું આઉટકમ શું છે, કે ભાઈ પ્રોગ્રેસ છે. ડિજિટલ લિટરસી, આ 3 ફોકસ એરિયા છે. ડિજિટલ લિટરસી એટલે સ્માર્ટ લિટરસી. ઓકે, તો હવે જુઓ શું કહે છે. પહેલું પ્રી પ્રાઇમરી, 3 થી 5 વર્ષ. પહેલું શું આવે? તો કે પ્રી પ્રાઇમરી. તો કે પ્રી પ્રાઇમરીનો સીન શું છે? જુઓ, હું તમને કહી દઉં. પ્રી પ્રાઇમરી, તો કે પ્રી પ્રાઇમરી પહેલું આવે એનરોલમેન્ટ. તો કે એનરોલમેન્ટ કેટલું છે? તો કે 77%. એટલે 77% લોકો હવે પ્રી પ્રાઇમરીમાં જોડાય છે. આંગણવાડી, સિમ્પલ. બરોબર. પછી આવે એલિમેન્ટરી, 6 થી 14 વર્ષ. પછી આવે એલિમેન્ટરી એટલે 6 થી 14 વર્ષનું બચ્ચું. કેટલા લોકો? એનરોલમેન્ટ રેશિયો, તો એનરોલમેન્ટ રેશિયો અત્યારે 98% છે. તો કે 98% બાળકો ભણવા માટે જાય છે. સિમ્પલ. આ લોકોની રીડિંગ અને એરિથમેટિક સ્કિલ કેવી છે? તો જુઓ, આ લોકોની રીડિંગ અને એરિથમેટિક સ્કિલ જે છે, આમ જોવા જઈએ તો સારી છે. પણ હવે આમાં એવું છે કે ભાઈ શું કહેવાય, 50% છોકરાઓ જે સ્ટાન્ડર્ડ 8મા ધોરણના હતા, સ્ટાન્ડર્ડ 8ના હતા, જે બેઝિક એરિથમેટિક પ્રોબ્લેમ સોલ્વ કરી શકતા. બેઝિક
તો એ ઇમ્પ્રુવ એ ઓબ્વિયસ છે. હવે સરકારી સ્કૂલમાં આ બધી વસ્તુ તમને એ લેવલ પર જોવા મળે નહીં. એવું આ રિપોર્ટનું કહેવું છે કે સરકારી સ્કૂલો જે છે હજી ડેવલપ થવાની જરૂર છે. અને એનાથી ઓલ્ડર ચિલ્ડ્રન તો કે 15 થી 16 વર્ષના, એલિમેન્ટરી પછી શું આવે 15 અને 16 વર્ષના બાળક. તો આમાં સિચ્યુએશન હવે તમે જુઓ ડ્રોપ આઉટ રેશિયો વધતો જશે, એટલે કે સ્કૂલ છોડીને નીકળવાનો હિસ્સો જે છે વધતો જશે, બરોબર. તો હવે ચિલ્ડ્રન જે છે 82% ચિલ્ડ્રન સ્માર્ટફોન યુઝ કરે છે, એમાંથી 57% એજ્યુકેશન માટે અને 76% સોશિયલ મીડિયા માટે. લખી નાખજો ડેટા. કોન્સેપ્ટ ક્લિયર? એકદમ ડન, ઇઝી. ચલો, ગર્લ્સ ટોયલેટ તો કે 72% સ્કૂલોમાં ગર્લ્સ ટોયલેટ છે. ડ્રિંકિંગ વોટર તો કે 77%. સિમ્પલ. બાકી કઈ મુદ્દા તમારે યાદ રાખવાની જરૂર છે નહીં. ક્લિયર એકદમ? બિલકુલ ડન. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. પ્રગતિ પ્લેટફોર્મ. કયું પ્લેટફોર્મ છે? પ્રગતિ પ્લેટફોર્મ. ઓકે, તો હવે પ્રગતિ પ્લેટફોર્મ માંથી મુદ્દો જોઈ લેજો. પ્રગતિ પ્લેટફોર્મ શું છે? આવો પ્રશ્ન તમને થાય મગજમાં તો એ ઓબ્વિયસ સી. હવે જુઓ, પ્રગતિ પ્લેટફોર્મ છે શું? એનું ફૂલ ફોર્મ બહુ સિમ્પલ તમને દેશી ભાષામાં કહી દઉં તો હવે મોદી સરકાર છે ને પોતાની ઓફિસમાં બેસીને બધા જ ડિપાર્ટમેન્ટ જોડે, બધા જ રાજ્ય સરકાર જોડે ઓનલાઈન મીટિંગ કરે પ્રગતિ. અને આને કેમ અત્યારે કરંટમાં આ પ્રોગ્રામ તો ક્યારનો છે, પણ હમણાં ઓક્સફર્ડ યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી? ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પોતાના રિપોર્ટમાં કીધું છે કે પ્રગતિ પ્લેટફોર્મ છે ને એ બેસ્ટ ટૂલ છે અત્યારે. એટલે એ અત્યારે બહુ સરસ માધ્યમ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર. એટલે સરકારનું બેસ્ટ પગલું છે પ્રગતિ પોર્ટલ. તો પ્રગતિનું ફૂલ ફોર્મ શું છે? પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન. પ્રોએક્ટિવ ગવર્નન્સ. પ્રોએક્ટિવ એટલે સરકાર અત્યારે કેવી છે? પ્રોએક્ટિવ. અને ટાઈમલી ઇમ્પ્લિમેન્ટેશન, ટાઈમમાં બધા જ પ્રોજેક્ટ શું થાય છે? ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો પ્રગતિ પ્લેટફોર્મ શું છે? તો આ એક પ્લેટફોર્મ છે જ્યાં મોદી સરકાર બેસીને દરેક મંત્રાલય જોડે, દરેક રાજ્યની સરકાર જોડે ઓનલાઈન મીટિંગ કરે, કામ કેટલે પહોંચ્યું જુએ અને કામનો નિવેડો લાવે. તમારે અહીંયાથી હેડિંગ વાંચવાનું. શું વાંચવાનું? આનું ફૂલ ફોર્મ. ક્યારે લોન્ચ કર્યું? 2015, 25 માર્ચ 2015 થી લોન્ચ કરેલું છે. સિમ્પલ. કોઓપરેટિવ ફેડરલિઝમનું બેસ્ટ માધ્યમ કહેવાય. કોઓપરેટિવ ફેડરલિઝમ, રાજ્યો વચ્ચે સહકાર વધારવાનો અને થીમ તૈયાર કરવાની. ઓકે, પછી ચીફ સેક્રેટરી, યસ. ગવર્મેન્ટ યુનિયન, કેન્દ્ર સરકારના ગવર્મેન્ટ સેક્રેટરી, યસ. પીએમઓ, યસ. આ બધું જ સિસ્ટમ જોડાયેલી હશે. મંથલી શું કરે આ લોકો? તો કે આ લોકો જોડે મીટિંગ કરે, ચીફ સેક્રેટરી રાજ્યના જોડે મીટિંગ કરે. પ્રગતિ દિવસ ઉજવવામાં આવે દર ચોથો વેનસડે. ચોથો વેનસડે શું ઉજવવામાં આવે? પ્રગતિ ડે. 3:30 વાગે શું હોય? દર મહિનાને ચોથો જે બુધવાર આવે, દર મહિનાનો ચોથો બુધવાર, ત્યારે પ્રગતિ ડે સેલિબ્રેટ કરવામાં આવે. 3:30 વાગે આ લોકો બધા ભેગા થાય, ઓનલાઈન બધી બેઠકો કરે. ઓકે, મોદી પોતે કેટલો પ્રોજેક્ટ મોનિટર થઈ રહ્યો છે એ જુએ. ઇવન પીએમઓ માંથી બધું મોનિટરિંગ થતું હોય ડે ટુ ડે. ઇટ્સ અ વેરી યુઝફુલ માધ્યમ. બરોબર? ક્લિયર બચ્ચું? ડન. ચલો નેક્સ્ટ પોઈન્ટ. પીએમ ગતિશક્તિ. હવે ગતિશક્તિ તમારે વાંચવું જ પડે. કેમ ગતિશક્તિ વાંચવું પડે? કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેનું બેસ્ટ માધ્યમ. તો પીએમ ગતિશક્તિ છે શું? તો પીએમ ગતિશક્તિ એ નેશનલ માસ્ટર પ્લાન છે. શેના માટેનું? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેનું. કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર? તો 7 એન્જિન તમારે જોવાના. કયા 7 એન્જિન? જો અહીંયા લખેલા છે. રોડ, એરપોર્ટ, માસ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, પોર્ટ્સ અને વોટરવેઝ. અહીંયાથી પ્રશ્ન પૂછશે પીએમ ગતિશક્તિ શું છે, કયા 7 એન્જિન ઉપર કામ કરી રહી છે. કેટલું એન્જિન ડેવલપ થયું? હા, તે બધી સમયની વાત છે, હજી કામ ચાલી રહ્યું છે. બરોબર? આટલો પોઈન્ટ ક્લિયર? ડન. ઓકે, પીએમ ગતિશક્તિ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચલો હવે એક લાસ્ટ પોઈન્ટ છે. ઇટ્સ ધ શી બોક્સ પોર્ટલ. કયું છે? સી બોક્સ પોર્ટલ. હવે શી બોક્સ પોર્ટલ શું છે? તો જો હું તમને કહી દઉં, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. કયું છે? શી. શી એટલે અહીંયાથી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ગર્લ માટે છે, વુમન એમ્પાવરમેન્ટ માટે છે. તો કે યસ. તો ભારત સરકારે એક કાનૂન બનાવેલો 2013 ની અંદર. કયો કાનૂન બનાવ્યો? કોઈ પણ મહિલા હોય અને એ કામ કરતી હોય એ જગ્યાએ એને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ના થવું જોઈએ. તો કાનૂનનું નામ છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ એક્ટ 2013.
જો આ એક્ટ અંતર્ગત મહિલાઓને કામ કરવાની જગ્યા ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી એમને પ્રોટેક્ટ કરવામાં આવે છે. તો હવે કોઈ મહિલા છે, કામ કરી રહી છે, એની જગ્યા ઉપર ને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે, તો પોર્ટલ ઉપર કમ્પ્લેન લોન્ચ કરી શકે. સિમ્પલ. આ પોર્ટલ લોન્ચ થઈ ગયું, શી બોક્સ પોર્ટલ. તો પોર્ટલ ઉપર કમ્પ્લેન લોન્ચ કરી શકે. અહીંયા બધું કોન્ફિડેન્શિયલ રહેશે, બરોબર છે. અને શું કહેવાય, ઇવન બધું ફોન નંબર, નેમ, ઈમેલ, વર્ક સ્ટેટસ બધું જ અહીંયા ઓનલાઈન કરી શકે. એમના દ્વારા એક રિપ્રેઝેન્ટેટિવ મૂકવામાં આવશે મહિલાને, અને એ 90 દિવસની અંદર આખી ઇન્ક્વાયરીને કમ્પ્લીટ કરશે. ઓકે, કોઈ નોડલ ઓફિસર હશે. તો ઇટ્સ અ શી બોક્સ કમ્પ્લેન. ડન. શી બોક્સ પોર્ટલ. તો આજના 25 પોઈન્ટ્સ મેં તમને કરાવી દીધા છે. હવે સાયન્સ ટેક, જ્યોગ્રાફી, એન્વાયરમેન્ટ, આઈઆર અને પછી 25 પોઈન્ટ્સ ઇકોનોમી. 100 પોઈન્ટ્સ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીધેલા છે, જેમાં તમને મેક્સ ટુ મેક્સ યુટિલાઇઝેશન થઈ શકે એવું આપણે ધ્યાન રાખવામાં આવે છે. ઓકે બચાવો, ટેક કેર, બેસ્ટ ઓફ લક. એપિસોડ 2 ની અંદર સાયન્સ એન્ડ ટેક માટે તમે જોઈ શકો છો. બરાબર.